ગુડ ઇવનિંગ એવરીવન. આ સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો આ સેશન આપણે અત્યારે તમારી જે અપકમિંગ જીપીએસસી મેઇન્સ છે, તો એ મેઇન્સની પ્રિપેરેશન કઈ રીતે કરવી એના માટે રાખેલો છે. બધાને હું ઓડિબલ છું ને? કોઈને અવાજ ના આવતો હોય એવું કઈ હોય તો કહેજો. એના માટે તમે હેન્ડ રેઝ કરી શકો છો. ઓકે 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 ઓકે, થેન્ક યુ જેનિલ, થેન્ક યુ એવરીવન. તો આ સેશન આપણે એટલા માટે રાખેલો છે કે આગામી જે જીપીએસસી ની જે મેઇન્સ આવે છે એની પ્રિપેરેશન તમારે લોકોએ કઈ રીતે કરવાની છે. આ પ્રિપેરેશનનો એક બેઝિક ઓવરવ્યૂ છે આ સેશન દ્વારા જે છે હું તમને આપીશ કે કઈ રીતે, મતલબ પ્રિપેરેશનનો બેઝિક ફ્રેમવર્ક શું હશે. આના પછી પણ આપણા સેશન્સ આવશે, તો એ સેશન્સમાં કદાચ આ સેશનમાં તમારે કોઈ વસ્તુ તમને એવું લાગે કે આપણે એટલી ડેપ્થમાં નથી ગયા, તો ટ્રસ્ટ અસ કે અમે આગળના સેશન્સમાં એના ઉપર આગળ વધારે ડિટેલમાં ડિસ્કશન્સ કરવાના છીએ. અને આ સાથે સાથે તમારા બધાને બી આ સેશનના આધારે કોઈ ફીડબેક હોય તો પણ તમે લોકો જે છે આપી શકો છો. તો હવે આ સેશન જે છે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે અત્યારે જે મેઇન વસ્તુ છે એની વાત કરીએ કે એ છે તમારો સિલેબસ. જે તમારો સિલેબસ જે છે તમે બધાએ જોયો હશે. આ રીતે તમારી મેઇન્સ એક્ઝામની આખી ડિઝાઇન જે છે જીપીએસસી એ તમને આપેલી છે. તમને બધાને આ વસ્તુ વિશે ખબર છે, એટલે એમાં કંઈ વધારે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. કે આ ચાર જે પેપર જે છે મેઇન્સના, એ ચાર પેપર જે છે એ તમારે આમાં પ્રિપેરેશન, સોરી 5 પેપર છે જે તમારા, આ 5 પેપર જે છે ટોટલ 1250 માર્ક્સના. તો એના ઉપર આખું તમારું ઇન્ટરવ્યુ તમારે આવશે કે નહીં આવે, અને ઇવન ફાઇનલ સિલેક્શન, કારણ કે તમારે 1400 માર્ક્સ ટોટલ છે, તો 150 માર્ક પર્સનાલિટી ટેસ્ટનો છે, 1250 જે છે તમારી મેઇન્સ એક્ઝામના છે. તો આના માટે તમારે પ્રિપેરેશન કરવાની છે. તો હવે આ પ્રિપેરેશનના ટોપિકને આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે લેતા જઈએ. સૌથી પહેલા તો અત્યારના સમયે તમે પ્રિપેર શેના માટે આ પેપર જે છે તમે આપવાના છે, પ્રિપેરેશન શેના માટે કરવાની છે? તો પ્રિપેરેશન તમારે કરવાની છે આ ક્વેશ્ચન જે આ પૂછાય છે જીપીએસસી દ્વારા. જે લોકોએ ફર્સ્ટ ટાઈમ આ વખતે મેઇન્સ આપતા હોય તો એમને હું કહીશ કે તમે લોકો જે પીવાયક્યુઝ છે એ તમે એક વખત જોઈ લેજો. કેમ કે પીવાયક્યુ ના આધારે જ તમને જે છે આઈડિયા આવશે કે તમે શેના માટે ખરેખર પ્રિપેર થઈ રહ્યા છો. તો આ રીતે તમારી મેઇન્સ એક્ઝામના આ રીતે પીવાયક્યુઝ જે છે તમારી સ્ક્રીન પર તમને દેખાય છે એ રીતે એ લોકો પૂછતા હોય છે. અને એમાં પણ જે તમારા લોકો માટે સૌથી મતલબ માથાના દુખાવા ટાઈપ ટોપિક હોય તો આ જે ચોથું પેપર જે છે તમારું ઇથિક્સનું એ છે. એમાં કેસ સ્ટડીઝ અને આ રીતે બધા ક્વેશ્ચન્સ ને એ બધું આવતું હોય છે. તો આ પીવાયક્યુઝ જે છે એ પણ મતલબ આ અત્યંત મહત્વના છે. આ બધા પીવાયક્યુઝ વિશે પણ તમે તમારી રીતે જે છે એ જોઈ લેજો. તો હવે આપણે આપણા મુદ્દા પર આવીએ. કે આપણે મેઇન્સની જે એક્ઝામ છે એ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે કઈ કઈ વસ્તુની પહેલા તો જરૂર પડે, તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવાની છે. તો મેઇન્સ જે છે એમાં તમને બેઝિકલી તમને ક્વેશ્ચન્સ જે છે પૂછે છે, તમારે એના જે આન્સર જે છે લખવાના છે. એની એક ટાઈમ લિમિટ છે. તો આના માટે શેની જરૂર પડે? પહેલા તો જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ છે એક તો છે તમારે તમારી પાસે એક તો શોર્ટ નોટ્સ જે છે આ બધા ટોપિક્સ જે છે એના હોવા જોઈએ. જસ્ટ અ સેકન્ડ. મેઇન્સની તમે પ્રિપેરેશન માની લો કે કરો છો, તો મેઇન્સ માટે તમારે આન્સર લખવાના થશે, ક્વેશ્ચન્સના આન્સર. તો સિલેબસના બધા ટોપિક્સ છે જે અહીંયા આપેલા છે, જે આપણે અત્યારે જોઈ ગયા કે સિલેબસ જે છે તમારો કંઈક આ રીતે જીપીએસસી ડિઝાઇન કર્યો છે. તો સિલેબસના આ બધા ટોપિક્સ છે એ ટોપિક વાઇઝ તમારી પાસે જે છે શોર્ટ નોટ્સ હોવા જોઈએ.
હવે આ બધા જ ટોપિકના શોર્ટ નોટ્સ જે છે તમારે યા તો તમારી પાસે અત્યાર સુધીમાં રેડી હોવા જોઈએ ને ના હોય, પણ અત્યારે ઓક્ટોબર સુધીનો ટાઈમ છે, તો આમાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના તમે પોતે બનાવી લો શોર્ટ નોટ્સ, અથવા તો બીજા કોઈ જે સ્ટોપર્સ હોય એવા કોઈ લોકોના શોર્ટ નોટ્સ પડ્યા હોય તો એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. અમારા તરફથી અમે અમુક ટોપિક અમને ઇમ્પોર્ટન્ટ લાગશે તો એના નોટ્સ જે છે તમને આપવાની ટ્રાય કરશું, પણ બધા ટોપિકના નોટ્સ જે છે અમે પ્રોવાઈડ નથી કરી શકીએ, મને નહીં કરી શકીએ. અમે તમને જે આ ટોપિક્સ આપેલા છે તો એ ટોપિક્સમાં અમે તમને કહી દેશું કે તમારે ક્યાંથી વાંચવાનું, પણ એની ચર્ચા આપણે આગળ કરીએ. પણ અત્યારે જે આપણો ટોપિક હતો એ છે કે આ જે ટોપિક્સ આપેલા છે સિલેબસના, એ બધા ટોપિક પરના તમારી પાસે જે છે શોર્ટ નોટ્સ જે છે હોવા જોઈએ. હવે બીજી આની રિક્વાયરમેન્ટ કઈ છે? એક તો વાત કરીએ આપણે શોર્ટ નોટ્સની. શોર્ટ નોટ્સ એટલે એક તો કેવા નોટ્સ? ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે આ નોટ્સ એટલે સર કેવું નોટ્સ કે ભાઈ આમ પેલી આપણે કાપલી લઈને એક્ઝામમાં ચોરી કરવા જતા એટલા નાના જે છે પેલા હોવા જોઈએ? તો કઈ એવું નથી કે એટલા મતલબ એ રીતના નોટ્સ તમારે બનાવવાના છે. શોર્ટ નોટ્સ એટલે કે એક A4 સાઇઝનું પેજ હોય, એમાં તમે આગળ પાછળ જે છે તમે નોટ બનાવ્યા છે કોઈ ટોપિક પરના તો એ ઇનફ છે. અથવા તો એક તમે A4 સાઇઝનું પેજ લો, અથવા તો એક કે બે પેજ લો, એમાં તમારે કોઈ એક ટોપિકના નોટ જે છે બનાવવાના છે. બીજું તમારે શું કરવાનું છે એ છે તમારા PYQs. તમારો જે સિલેબસ છે જીપીએસસી નો, એ પ્રમાણે અત્યાર સુધીમાં આઈ થિંક એક મેઇન્સ લેવાની છે. એ મેઇન્સમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાણા છે તો એ ક્વેશ્ચન્સને તમારે સ્ટડી કરવાના છે. એનાથી શું થશે કે એનાથી તમને જે છે એ પેપર સેટર જે છે, જે આપણા પટેલ સાહેબ છે, તો એમનું માઇન્ડસેટ કેવું છે એની તમને ખબર પડશે કે ભાઈ હસમુખ પટેલ સાહેબ જે બી એમની ટીમ હશે એમની સાથે મળીને કઈ રીતના ક્વેશ્ચન્સ જે છે એ આ લોકો બનાવે છે. ત્રીજી વસ્તુ તમારે શું કરવાની છે? ત્રીજી વસ્તુ જે છે એ છે આન્સર રાઇટિંગ. કે આન્સર રાઇટિંગ જે છે તમારે તમારું આન્સર રાઇટિંગ જે છે એના આધારે તમારે પ્રેક્ટિસ જે છે કરવાની છે, કે તમે પ્રેક્ટિસ કરો છો મેઇન્સના પેપરની. ચોથી વસ્તુ આવે છે એ છે તમારું ઇવેલ્યુએશન. એમાં બધું આવી ગયું, કે એમાં તમારું મેન્ટરશીપ પણ આવી ગયું, એમાં તમારા ફીડબેક સેશન્સ પણ આવી ગયા, એમાં બધું આવી ગયું. તો તમારે બેઝિકલી આ જે ચાર વસ્તુ મેં તમને કીધી, આ ચાર વસ્તુની આસપાસ ભમીને જે છે 6 ઓક્ટોબર સુધી જે છે ત્યાં સુધી તમારે તૈયારી કરવાની છે. તમારા શોર્ટ નોટ્સ હશે એને તમે રિવાઇઝ કરશો, તમારા PYQs જે છે એને તમે જોશો, તમારું આન્સર રાઇટિંગ તમે નિયમિત કરશો, અને ઇવેલ્યુએશન જે છે મેન્ટરશીપ કે ફીડબેક કોઈ પણ રીતે તમે એનો લેશો. હવે આપણો જે આ સેશન આપણે રાખેલો છે એમાં અમે જે મતલબ પોસ્ટ મૂકી હતી એમાં એવું અમે લખેલું હતું કે સેલ્ફ પ્રિપેરેશન કોઈને કરવી હોય, માની લો કે તમારે અમારો કોર્સ કે મતલબ આ અમારા જે મિત્રો છે રાહુલ પટેલ અને સાગર વિરડિયા, તો એ બંને દ્વારા આખો કાર્યક્રમ લોન્ચ કરાયો છે. હવે એમનો જે આ કોર્સ છે એ તમારે લેવો હોય કે ના લેવો હોય, અથવા તો બીજા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો કોર્સ તમારે પરચેસ નથી કરવાનો, તમારે ઓનલી એન્ડ ઓનલી જે છે સેલ્ફ પ્રિપેરેશન જ કરવી છે. માની લો કે કોઈ વ્યક્તિને, તો સેલ્ફ પ્રિપેરેશન થી જ કોઈ વ્યક્તિને આ ડોમેઇનમાં આગળ વધવું હોય ને 6 ઓક્ટોબર સુધી એને પ્રિપેરેશન કરવી હોય તમારામાંથી કોઈ પણ, તો કેવી રીતે કરાય? તો સૌથી પહેલા તો તમે એક કામ કરો, તમારો જે સિલેબસ છે જે અહીંયા આપેલો છે, જે તમારી સ્ક્રીન ઉપર અત્યારે તમને દેખાતો હશે,
એ સિલેબસમાં આગળ આપણે વાત કરી ગયા એમાં 5 પેપર જે છે તમારા જેના માર્ક્સ કાઉન્ટ થવાના છે, બીજા 2 પેપર જે છે એના માર્ક્સ જે છે એ ક્વોલિફાઈંગ નેચર છે. તો આ 5 પેપર જે છે એના માર્ક્સ કાઉન્ટ થશે. હવે સેલ્ફ પ્રિપેરેશન કરતા લોકોને હું એવું કહીશ કે આ પેપરમાં તમારા ઇથિક્સનું પેપર એટલે કે જીએસ પેપર 4, તમારું એસએનું પેપર અને તમારા સોસાયટી અને પબેડ આ બંને ટોપિક, આ જે 4 વસ્તુઓ છે ને એ તમે સૌથી આગળ પ્રિપેર કરી લો. હવે હું તમને આવું શા માટે કહું છું કે તમે આ 4 વસ્તુ છે કે તમારું ઇથિક્સનું આ પેપર આખું, તમારું એસેનું પેપર, તમારો સોસાયટીનો ટોપિક અને તમારો પબેટનો ટોપિક, આ 4 ટોપિક હું એટલા માટે તમને આગળ મતલબ પ્રિપેર કરવાનું કહું છું કારણ કે આ એક એસે અને એ બધા ટોપિક્સ કેવા છે કે એ એબ્સ્ટ્રેક્ટ ટોપિક છે, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માંગી લે એવા ટોપિક છે. બીજું કે એ ટોપિક્સમાં ઇમ્પ્રુવમેન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ અને એ બધું બિલ્ડ કરતા જે છે વધારે સમય લાગશે. જેમ કે અહીંયા આ બધા ટોપિક આપેલા છે તમને કે ભાઈ અહીંયા કીધું છે કે રોલ ઓફ સિવિલ સર્વિસ ઇન ડેમોક્રેસી, અથવા તો માની લો કે અહીંયા કીધું છે કે કોન્સેપ્ટ ઓફ સોશિયલ ઓડિટ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, અહીંયા છે કે ગુડ ગવર્નન્સનો ટોપિક છે ને આવા બધા ટોપિક્સ આપેલા છે. તો આ બધા ટોપિક્સમાં કેવું છે કે અહીંયા ટોપિક્સ આપ્યા છે, માની લો કે ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન છે, તો ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન્સમાં આમાં કેવું થાય કે આ અત્યાર સુધી તમારી જે પ્રિલિમ્સ હતી એના માટેની પ્રિપેરેશન તમે કરીએ છે તેમાં આ બધા જ ટોપિકમાં તમે બેઝિક વસ્તુઓ જે છે એ તમે વાંચી ચૂક્યા છો. આ માટેની તમારી પાસે બેઝિક બુક જે છે એ પણ હશે, અથવા તો તમારી પાસે શોર્ટ નોટ્સ હશે, આના ક્વેશ્ચન્સને પણ તમે જોયા હશે. તો આ વસ્તુ એવી છે કે એના સાથે તમે ફેમિલિયર છો. તો આ બધી ટોપિક્સમાં તમારે પ્રિપેરેશન કરતા એટલો ટાઈમ નહીં લાગે, એમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા એટલો ટાઈમ નહીં લાગે, એની આન્સર રાઇટિંગમાં ફ્લો આવતા એટલો ટાઈમ નહીં લાગે જેટલો ટાઈમ તમારે ગવર્નન્સ, સોશિયલ જસ્ટિસ અથવા તો સોસાયટીના ને એવા બધા પોર્શનમાં લાગશે. કારણ કે આ બધા ટોપિક જે છે એ તમારા પ્રી સાથે જે પ્રિલિમ્સનો જે સિલેબસ છે એની સાથે ઓવરલેપ નથી થતા. આ ઓવરલેપ ના થવાના કારણે શું થાય છે કે આપણે જનરલી પ્રિપેરેશન સ્ટાર્ટ કઈ રીતે કરીએ, અત્યારે પ્રિલિમ્સ પૂરી થઈ હોય એટલે આપણે બધા પાસે આ પોલિટી છે, પછી આપણે જીઓગ્રાફી છે, પછી કલ્ચર છે, પછી આપણું હિસ્ટ્રી છે, તો આ બધાનું બેઝિક બુકો આપણી પાસે રેડીમેડ પડી હોય અને આપણે વાંચી પણ હોય એટલે એના સાથે ફેમિલિયર હોય એટલે આપણે શું કરીએ, આ બધાની બુક લઈને બેસી જઈએ અને એ જ વાંચવાનું ચાલુ કરી દઈએ કે હવે પ્રિલિમ્સનું વાંચી લીધું તો હવે મેઇન્સનું વાંચી લઉં. પણ હકીકતમાં એવું નથી કરવાનું. તમે આ વખતે એવું કરો કે તમે એસે થી સ્ટાર્ટ કરો, એસે ઇથિક્સ, મતલબ આ તમારો એસે છે પેપર 3, પછી આ તમારું ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ છે, પછી અહીંયા તમારું સોસાયટી છે, અહીંયા તમારું સોસાયટી છે, એના પછી જીએસ પેપર 3 આખું કુદાવી દો તો તમારું ઇથિક્સ અને કેસ સ્ટડી ને એ બધું છે. તો આ ટોપિક જે છે તમને ફેમિલિયર નહીં લાગે. અહીંયા જે બધા ટોપિક્સ આપેલા છે કે માની લો કે ગુજરાતી ડાયસ્પોરા છે, ઇન્ફ્લુઅન્સ એન્ડ કન્ટ્રીબ્યુશન, માઇગ્રેશન પેટર્ન, ગ્લોબલ પ્રેઝન્સ ઓફ ગુજરાતી કમ્યુનિટી, આ બધી વસ્તુ કેવી છે કે આ તમે પ્રીમાં પ્રિપેર નહીં કરી હોય, આ બધું તમને કદાચ એકદમ નવું લાગશે. અને નવું લાગશે તો આના રીતે ચેલેન્જ શું આવે છે કે આ ટોપિક જો તમે પાછળ રાખો તો તમારે એટલું રિવિઝન આનું નહીં થાય. એક પછી તમારો જે આન્સર તમે લખો છો એમાં એક તો ફ્લો નહીં આવે. ત્રીજી વસ્તુ કે આમાં ક્લેરિટી આવતા જે છે એમાં પણ ટાઈમ લાગે છે, તો ક્લેરિટી પણ નહીં આવે. અને ચોથી વસ્તુ કે આના લીધે શું થશે કે પાછળ સુધી આ બધા ટોપિક બાકી હશે ને તો તમારી અંદર એક પ્રકારની એન્ઝાયટી પણ આવશે. કારણ કે આ બધા ટોપિકને જનરલી મતલબ આ ટોપિક રિયલમાં અઘરા નથી, પરંતુ આપણું જે મેન્ટલ ફ્રેમવર્ક છે ટોપિક્સને સમજવાનું એ પ્રકારનું છે કે આપણે જાતે કરીને આ બધા ટોપિકને અઘરા બનાવી દીધા છે. જો તમે આ 4 ટોપિક અગાઉથી કરી લીધા હશે તો કેવું થશે, તમારી અંદર એક પ્રકારનો કોન્ફિડન્સ આવશે. એ કોન્ફિડન્સ સાથે તમે પછી પોલિટી વાંચો, ઇકોનોમી વાંચો, હિસ્ટ્રી વાંચો, જીઓગ્રાફી વાંચો, એ બધું વાંચવાની પણ તમને મજા આવશે.
એટલા માટે આ 4 ટોપિક જો તમે સેલ્ફ સ્ટડી કરો તો પણ ભલે, અને અમારો જે મતલબ આ લોકોએ કોર્સ જે બનાવ્યો છે એ કોર્સમાં તમે આવો તો પણ ભલે, એમાં પણ આ ટોપિક આગળથી જ મતલબ પ્રિપેર કરાવવાના છે તમારે. આ બધી ટોપિક્સ જે છે, હવે હવે પ્રશ્ન એવો થાય તમને કે આગળથી આ ટોપિક પ્રિપેર કરવાનો, પ્રિપેર કઈ રીતે કરવા? કોઈ વ્યક્તિ પોતાની મેળે પ્રિપેર કરતો હોય તો એને આ ટોપિક કઈ રીતે પ્રિપેર કરવા જોઈએ? તો હવે અહીંયા જે તમને આપેલું છે, આ જે મતલબ અહીંયા જે વર્ડ્સ બધા લખેલા છે, આ બધા કેવા આમ ભારે ભારે લાગતા વર્ડ્સ છે, અને એના આધારે એના ઉપરથી ક્વેશ્ચન્સ કયા પ્રકારના પૂછાઈ શકે એ જનરલી આપણને એમનામ આઈડિયા ના આવે. મતલબ સિટીઝન્સ ચાર્ટર છે, તો હવે ઘણા લોકોએ નામ પહેલી વખત સાંભળ્યું હોય, તો આના ઉપરથી કેવો પ્રકારનો પ્રશ્ન આવી શકે અને એનો જવાબ હું લખું અથવા તો મારે એનો જવાબ મતલબ તૈયાર કરવા માટે મારે કેવા નોટ બનાવવા જોઈએ, તો એના વિશે આપણને એમનામ જાણકારી ના મળે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? કે એના માટે આ તમારે જીપીએસસી અને યુપીએસસી આ બંનેના પીવાયક્યુઝ જે હોય એની તમે ઝેરોક્સ કઢાઈ લો. તમે સોફ્ટ કોપીમાં રાખી શકો છો. તમે આ બધી વસ્તુ સોફ્ટ કોપીમાં રાખી શકો છો. તમારા મોબાઈલમાં પણ કદાચ આ પીવાયક્યુ પડેલા પણ હશે, પણ હું તમને રિકમેન્ડ કરીશ કે તેની તમે ઝેરોક્સ કઢાઈ લો, હાર્ડ કોપીમાં રાખો. હું પોતે મતલબ પ્રિપેરેશન કરતો ત્યારે એવું કરતો કે આ બધા પીવાયક્યુઝ જે છે એની ઝેરોક્સ જે છે એ મારા સ્ટડી ટેબલ ઉપર હું રાખતો. અને જ્યારે પણ તમે સવારમાં ઉઠી અને જ્યારે તમારા લાઇબ્રેરીમાં અથવા તો તમારા ઘરે જ્યારે વાંચવા માટે બેસો ને, ત્યારે જસ્ટ આ બધા પીવાયક્યુઝ છે ને એને એના પન્ના ફેરવીને એક વખત જોઈ લેવાના. જસ્ટ ખાલી જોઈ લેવાના. તમારે એને યાદ રાખવાની પણ જરૂર નથી, ખાલી જોવાના કે કેવા કેવા પ્રશ્ન જે છે આ પૂછે છે, અને રોજ ઉઠીને જોવાના. હું તમને સોલ્વ કરવાનું પણ નથી કહેતો, બીજું કંઈ જ નથી કહેતો. રોજ ઉઠીને જસ્ટ આ પીવાયક્યુઝ છે એને જોવાના. એનાથી શું થશે? એનાથી તમારી પ્રિપેરેશન જે છે એમાં ફોકસ આવશે. કે આ પીવાયક્યુ તમે જોયા હશે તો તમને આઈડિયા આવશે કે ભાઈ મારે સિંધુ ખીણની સભ્યતા વાંચવી છે તો એમાંથી કેવા પ્રશ્નો આવે, મારે ભક્તિ આંદોલન વાંચવું છે એમાંથી કેવા પ્રશ્નો આવે. હું વાંચું છું જે બુકમાંથી, એ બુક સુફિશિયન્ટ છે કે નહીં, એ બુક સુફિશિયન્ટ નથી અથવા તો મારા પોતાના ક્લાસ નોટ કોક સરે મને બનાવીને આપ્યા હતા, હવે એ ક્લાસ નોટથી આ વસ્તુ સોલ્વ થશે કે નહીં થાય એનો તમને આઈડિયા ક્યારે આવે? તો કે તમે પીવાયક્યુ ડેઈલી જોવો. એનાથી તમને બહુ બધી બાબતની ક્લેરિટી આવશે. જે વસ્તુ તમે બીજા મેન્ટરને કે પેઇડ કોર્સમાં વ્યક્તિને 50 પ્રશ્નો પૂછીને નહીં મેળવી શકો, એ વસ્તુ તમને પીવાયક્યુઝ ડેઈલી સવારમાં એક વખત વાંચવાથી આવી જશે. એનાથી તમને બીજો ફાયદો એ થશે કે ઘણી બધી વસ્તુ આપણે મેઇન્સની તૈયારીમાં ઘણી વખત આપણે નવા હોઈએ તો ઘણી બધી વસ્તુ આપણે આડી અવડીને જે અચરો કચરો માર્કેટમાં ફરતું હોય ટેલિગ્રામમાં, એવું એટલું બધું ભેગું કરી નાખીને વાંચીએ છીએ કે છેલ્લે છેલ્લે આપણે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ કે આનું રિવિઝન કેવી રીતે કરવું. હવે આવા કચરાના ઓવરલોડથી બચવા માટે પણ આ વસ્તુ જરૂરી છે. એનાથી શું થશે તમારે કે તમને ખરેખર ખ્યાલ આવશે કે મારે કેટલું વાંચવું છે ને કેટલું વાંચવું જરૂરી છે. તો તમે એક તમારું જે કન્ટેન્ટ છે એને એક લિમિટમાં બાંધી શકશો. કારણ કે થાય કેવું, જો આ બધા ટોપિક કેવા છે તમે જુઓ કે ભાઈ પોવર્ટી, હંગર, ઇનઇક્વાલિટી ને એ બધું છે, અથવા તો માની લો કે અહીંયા તમને આપ્યું છે કે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી, આ બધી વસ્તુ. હવે આ ટોપિક કેવા છે કે આમ ધડ માથા વગરના ટોપિક હોય ને એવું લાગે. ઇવન અહીંયા તમે જશો GS4 માં તો તમને એવું વધારે લાગશે કે અહીંયા તમને આપ્યું છે કે મોરલ કરેજ એન્ડ ટેકિંગ ધ રાઇટ, મોરલ કરેજ એન્ડ ટેકિંગ ધ રાઇટ સ્ટાન્ડ, પછી અહીંયા કમ્પેશન, એમ્પથી ઇન ગવર્નન્સ, અન્ડરસ્ટેન્ડિંગ સ્ટ્રગલ્સ ઓફ ઓર્ડિનરી સિટીઝન. અહીંયા ઓનેસ્ટી છે, અહીંયા ઓનેસ્ટી ઇન્ટિગ્રિટીનું વાત છે. અહીંયા એક વ્યક્તિએ પૂછ્યું છે કે કેટલા વર્ષના પીવાયક્યુ કરવા જોઈએ. આઈડિયલી હું કહું છું કે છેલ્લા 5 વર્ષના યુપીએસસીના પીવાયક્યુ કરી લેજો. બાકી તમારે વધારે ડેપ્થમાં જવું હોય, વધારે કોઈ વ્યક્તિને ડેપ્થમાં જવું હોય તો 2013 થી 2013 થી યુપીએસસીએ સિલેબસ ચેન્જ કર્યો. એ સિલેબસમાં ઇથિક્સનું પેપર જે છે એ અલગથી એ લોકો લઈને આવ્યા. જીપીએસસી એ આ વસ્તુ જે છે તાજેતરમાં જ અપનાવી. જ્યારે હસમુખ પટેલ સાહેબ જે છે ચેરમેન બન્યા પછી એમને આ ઇથિક્સનું આખું પેપર જે છે એડ કર્યું.
તો હવે જીપીએસસી જે છે યુપીએસસી ની તરફ જઈ રહી છે, તો હવે તમારે કોઈ આ લોકો જે હસમુખ પટેલ સાહેબને પણ જો ક્વેશ્ચન્સ કાઢવા હોય તો એમના પાસે પણ મોડલ કયું હશે? તમે જ લોજિકલી વિચારો, એ યુપીએસસી ના ઇથિક્સના ક્વેશ્ચન્સ જ હશે. ભલે એમાંથી કદાચ એ બેઠા ક્વેશ્ચન્સ નહીં પૂછે, પણ તો પણ તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમારે માની લો કે કમ્પેશન અને ઇમ્પથી વિશે વાંચવું છે, તો એના ઉપર તમે કેવા ક્વેશ્ચન્સ એક્સપેક્ટ કરી શકો છો. એ એક્સપેક્ટ તમારે કેના આધારે ખબર પડે? તો કે પીવાયક્યુ ના આધારે. તો આનાથી શું થશે કે આવા બધા આખો જે આ સિલેબસ છે એ જોઈને એવું લાગે કે ધડ માથા વગરની વસ્તુ સામે આપી દીધી અને ભારે ભારે વર્ડ બધા લખેલા છે. બાકી આ બધી વસ્તુનું ઘણા લોકોને મગજ મતલબ જોઈને જ એવું થતું કે આ બધી વસ્તુ પ્રિપેર કેવી રીતે કરી. હવે આમાં પકડવા માટે તમે જે છે પીવાયક્યુઝ જે છે એની પ્રિન્ટ કાઢીને રાખો. અને આ બહુ સિમ્પલ વસ્તુ છે, એમાં કોઈ જ પ્રકારનું તમારે મગજ દોડાવવાની બી જરૂર નથી. જસ્ટ પીવાયક્યુ ની પ્રિન્ટ કાઢી આવો અને પોતાના સ્ટડી ટેબલ ઉપર રાખો. રોજ સવારે વાંચવા બેસો ત્યારે પહેલા તમારે આ વસ્તુ જોઈ લેવાની, પછી જ ચોપડી ખોલવાની. એનાથી તમારી ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે એમને વાંચી નાખતા હોય, એ વાંચવાથી તમે પહેલા તો બચી જશો. પછી તમે કોઈ પણ ટોપિક વાંચશો તો પણ તમે ક્વેશ્ચન્સ અને આન્સરના વેમાં તમારા માઇન્ડમાં ફ્રેમવર્ક બનાવીને જ વાંચશો. કારણ કે થાય કેવું કે આપણે પ્રિલિમ્સની તૈયારી માટે જે રીતે આપણે વાંચવા ટેવાયેલા હોય એ રીતે જ આપણે મેઇન્સનું વાંચવા માંડીએ, તો એનાથી શું થાય કે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં આપણા માઇન્ડમાં ઇન્ફોર્મેશન સ્ટોર ના થાય. અને આ ઇન્ફોર્મેશન એક વખત ઇનપુટ આપણે સરખું નથી આપ્યું બ્રેઇનને, તો પછી જ્યારે એક્ઝામમાં 3 કલાકનો ટાઈમ હશે ને ટાઈમનો ક્રંચ હશે, તમારો હાથ થોડો ઘણો દુખવા આવ્યો હશે, તમે સરખી ઊંઘ નહીં કરી હોય આગળ, ત્યારે તમે એ ટેબલ ઉપર બેઠા હશો, ત્યારે તમારે એ આન્સર લખવાનો થશે ને ત્યારે એ ઇન્ફોર્મેશન એટલી સ્પીડમાં તમારા માઇન્ડમાંથી બહાર નહીં નીકળે. અહીંયા જે વસ્તુ છે એ સ્પીડની જ છે. કારણ કે તમારે એક યુઝરનો ક્વેશ્ચન છે કે ઇથિક્સ સિવાય અમારે બીજા જે ટોપિક્સ છે બરાબર જીપીએસસી, એના માટે પણ જીપીએસસી અને યુપીએસસી પીવાયક્યુ જોવા જોઈએ. હા, જોવા જોઈએ. અને ખાસ કરીને યુપીએસસી ના જોજો, કારણ કે જીપીએસસી ની પેટર્ન જે છે એ થોડા ટાઈમ પહેલા જ ચેન્જ થઈ છે. તો એમાં તમને પાછળના પીવાયક્યુઝ જે છે એ એટલા બધા નહીં મળે. તો અને નવી જે પેટર્ન છે એના જે 4-5 પેપર લેવાયેલા છે એના આધારે ઇથિક્સ અને એના ટોપિક્સના ક્વેશ્ચન છે એ તમે જોઈ શકો. મેઇનલી તમે નવી પેટર્નના પીવાયક્યુઝ જોશો તો વધારે ફાયદો થશે. તો હવે આપણે આપણા પેલા પર આવીએ મુદ્દા પર કે આનાથી તમારી પ્રિપેરેશનમાં જે છે આટલી હેલ્પ જે છે પીવાયક્યુ ના આધારે થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો કે જે સેલ્ફ સ્ટડી કરી અને આ મેઇન્સ આપવા માંગે છે, અને જે લોકો કોઈ પણ કોર્સ લઈને પણ કરવા માંગે છે, એના માટે પણ હું તમને આ જ સલાહ આપીશ. ભલે તમારા ત્યાંના મેન્ટર આ વસ્તુ રિકમેન્ડ કરતા હોય કે ના કરતા હોય, તમારે આ વસ્તુ કરવી જોઈએ. આના લીધે મને યુપીએસસી અને જીપીએસસી બંને એક્ઝામોમાં બહુ ભરપૂર ફાયદો થયો છે. એવી ઘણી બધી વસ્તુઓ વાંચવાથી પણ હું બચી ગયો છું, અને આગળ જતા મને એક્ઝામ જે છે એક્ઝામ હોલમાં પણ આનાથી મને ફાયદો થયો. હવે આપણે આગળ વાત કરીએ કે પહેલી વસ્તુ તો આપણે વાત કરી કે પીવાયક્યુ તમારે આ બધાના કરી નાખવાના, આ બધા ટોપિક, અને ખાસ કરીને એવા ટોપિક ના કે જે ધડમાથા વગરના આ બધા ટોપિક છે કે જે આપણે એસ છે એથિક્સ અને એ બધાની વાત કરી. હવે સેલ્ફ સ્ટડી માટે બીજું શું કરાય તમારે આમાં? જો મારે અત્યારે આ મેઇન્સ આપવાની હોત, અત્યારે મતલબ હું પાસ થઈ ગયો છું ભગવાનની દયાથી, પણ મારે આ મેઇન્સ આપવાની હોત તો હું હવે આ મેઇન્સ માટે પ્રિપેરેશન કઈ રીતે કરે? તો પહેલા મેં તમને સિક્વન્સ તો કહી દીધી કે કઈ સિક્વન્સમાં તૈયારી કરવાની. કે પહેલા તમે ઇથિક્સ, એસે, સોસાયટી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આ ટોપિક જે છે, આ 4 વસ્તુ એ હું પહેલા બતાવે. એની સાથે સાથે મારા પીવાયક્યુઝ જે છે એ મારી સાથે હું રાખે, અને એના આધારે જોવે કે ભાઈ આ જે ટોપિક્સ આપેલા છે એમાંથી કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે પૂછાઈ શકે છે. એના પછી હું શું કરે કે જો મારી પાસે આ બધા જ ટોપિક જે અહીંયા લખેલા છે એ બધા ટોપિકના શોર્ટ નોટ્સ જે છે જો મારી પાસે હશે, તો એ નોટ્સ જે છે એ જ હું રિવાઇઝ કરે. બને તો એમાં જે છે પીવાયક્યુ ના આધારે કોઈ નવો ડાયમેન્શન મને મળે તો એમાં હું એડ કરી દે. જો મારી પાસે શોર્ટ નોટ્સ ના હોત તો હું શું કરે કે કોઈ ટોપરે આના પહેલા એક્ઝામ આપી હોય ને એમના શોર્ટ નોટ્સ પડ્યા હોય તો હું એ ઉઠાઈ લેતો. કોઈ કોચિંગ વાળા સારા હેન્ડ આઉટ આપતા હોય, આમાં જનરલી આપણે મિસ્ટેક એવું કરતા હોય કોચિંગ વાળાનું મટીરિયલ સિલેક્ટ કરવામાં કે આપણે માની લો કે કોઈ એક કોચિંગ જે છે, આપણે કોઈ એમ કીધું કે આનું મટીરિયલ સારું આવે છે તો આપણે બધા સબ્જેક્ટ માટે એનું મટીરિયલનો આખો થપ્પો જે છે લઈ આવીએ. માની લો કે કોઈ વ્યક્તિ એવું કહે કે યુવા ઉપનિષદનું મટીરિયલ સારું આવે છે,
ભલે એ લોકો સારું જ બનાવતા હશે, હું ફોર એક્ઝામ્પલ તમને કહું છું, તો આપણે યુવા ઉપનિષદ વાળાની બધી બુક આપણે એક સાથે લઈ આવીએ છીએ. કોઈ વ્યક્તિ એવું કે માની લો કે લિબર્ટી વાળા છે કે એમનું મટીરિયલ સારું આવે તો આપણે બધા જ એનું બધી જ બુકો લેશે લઈ આવીએ છીએ. પણ થાય કેવું કે દરેકે દરેક સબ્જેક્ટ વાઇઝ અને પેપર વાઇઝ અલગ અલગ કોચિંગ વાળાના સારા સારા મટીરિયલ્સ અવેલેબલ છે. અને આ જે મટીરિયલ્સ અવેલેબલ છે માર્કેટમાં, એ મટીરિયલ્સ જે છે ક્વેરી એવી છે કે કેન વી મેક અવર ઓન શોર્ટ નોટ્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ફોર ઈચ ટોપિક. જો અત્યારે એ બહુ સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે. એ તમારે જે બી ક્વેશ્ચન્સ હોય અત્યારે તમે લખીને રાખો. અત્યારે આપણે જે છે એ ક્વેશ્ચન્સ જે છે આપણા આ સેશન જ્યારે આપણો એન્ડ થશે ત્યારે આપણે લાસ્ટમાં એક સાથે એને કરાવીશું, જેથી કરીને આપણો જે સેશનનો જે છે ફ્લો જળવાઈ રહે. તમારા જે બી ક્વેશ્ચન્સ હોય અત્યારે એમાં લખીને રાખો. આપણે શ્યોરલી આપણે એને પાછળથી ડિસ્કસ કરીશું. હવે મારે અત્યારે હું તમને જે વાત કરતો હતો કે મારે અત્યારે એક્ઝામ આપવાની હોય તો હું તૈયારી કેવી રીતે કરું. મેં તમને કીધું એમ કે પીવાયક્યુ જે છે એ બધા હું જોઈ લઉં. મારી પાસે શોર્ટ નોટ્સ ના હોય તો એવા ટોપિક કે જે સબ્જેક્ટિવ ટોપિક છે એની શોર્ટ નોટ્સ હું બનાવી નાખું. જે ટોપિક એવા છે કે જેને કોઈ બેઝિક બુકમાંથી વાંચી શકાય એવા છે, જેમ કે માની લો કે અહીંયા તમારો ટોપિક છે હિસ્ટ્રીનો ટોપિક છે. હવે હિસ્ટ્રીની કોઈ સારી બુક હોય, માની લો કે કોઈ બી પબ્લિકેશનની હોય, એમાંથી માની લો કે આ બધા ટોપિક જે છે ક્યાંયથી મને મળતા હોય, મહાગુજરાત આંદોલન છે કે સોશિયલ રિફોર્મ મુવમેન્ટ છે કે ભક્તિ મુવમેન્ટ છે, તો આ ટોપિક જે છે હું એમાંથી વાંચી લઈશ. આ બધા ટોપિક આના માટે હું શોર્ટ નોટ્સ બનાવવાની માથાકૂટ હું ના કરું, કારણ કે આ ટોપિક જે છે ઇન્ફોર્મેશન વાળા ટોપિક છે. આમાં તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. આમાં ઇન્ફોર્મેશન જ મોટા ભાગે પૂછે છે કે ભક્તિ મુવમેન્ટ માની લો કે છે તો એમાં એવું પૂછી લે કે ભાઈ મીરાબાઈ છે, માની લો કે ક્વેશ્ચન પૂછ્યો કે મીરાબાઈના કન્ટ્રીબ્યુશન વિશે ક્વેશ્ચન પૂછ્યો, તો એના વિશે તમારી પાસે 10-15 પોઈન્ટ હોવા જોઈએ કે જેના આધારે તમે જે છે એનો આન્સર જે છે લખી શકો. તો એ ઇન્ફોર્મેશન ડ્રીવન આખે આખો આ હિસ્ટ્રી એઝ અ સબ્જેક્ટ છે. સેમ તમે કલ્ચર માટે કહી શકો કે આમાં માની લો કે પિથોરા કે ગમે તે તમને પૂછે તો તમારી પાસે એની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એની કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી એટલી ડેપ્થમાં જે છે આમાં નથી માંગતા. જેવું મતલબ ઓપ્શનલ અને યુપીએસસીમાં તમે કરતા હોય તો અલગ વસ્તુ છે, પણ આમાં જીપીએસસી લેવલે એટલો તકલીફ જે છે નથી. સેમ તમે જીઓગ્રાફી માટે કરી શકો. જીઓગ્રાફીમાં તમારી પાસે શોર્ટ નોટ્સ નથી, કોઈ વાંધો નહીં, તમે એની બેઝિક બુક જે છે એના આધારે તમે આ જે ટોપિક જે છે કરી શકો. માની લો કે કોઈ ટોપિક એવો છે કે જે બેઝિક બુકમાંથી નથી આપેલો, તમારી એનસીઆરટીમાં પણ નથી ને તમારી કોઈ કોચિંગ વાળાની કે કોઈ પબ્લિકેશનની બુકમાં પણ નથી, તો એના માટે જે છે તમે શોર્ટ નોટ બનાવી શકો. જેમ કે માની લો કે અહીંયા ટોપિક છે કે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ for location of primary, secondary and tertiary sector industries in various parts of India and Gujarat, issues and problems. હવે આ જે પોઈન્ટ છે, હવે તમે જે કદાચ યુપીએસસી જે કરતા હશે એમને ખબર, યુપીએસસી ના સિલેબસમાં પણ GS1 નું જે પેપર છે મેઇન્સનું, એમાં આ ટોપિક આપેલો છે. તો માની લો કે આ ટોપિક કોઈ વ્યક્તિ તમારો જીપીએસસી વાળો તૈયાર કરતો હોય તો તમારે શું કરાય કે યુપીએસસી વાળો કોઈ ટોપર છે એ બધાની ટેલિગ્રામમાં ચેનલ હોય, એની ટેલિગ્રામ ચેનલમાં આ ટોપિકના નોટ્સ આપેલા છે હોય તો ત્યાંથી ઉઠાઈ લેવાય. હવે એને ઇન્ડિયા માટે તો બનાવ્યા હશે કારણ કે જીએસ મતલબ યુપીએસસીમાં પણ આ પૂછાય છે. હવે ગુજરાત માટે માની લો કે નોટ નથી મળતા તો ખાલી ગુજરાતના એકના શોર્ટ નોટ્સ બનાવી નાખવાના તમારે પોતે. બાકીની વસ્તુ આમાંથી મને નથી લાગતું કે કોઈ એવી છે કે એના માટેની બુકમાં કે ત્યાં તમને આના વિશે ના મળતું હોય. તો જીએસ પેપર 1 રહ્યું ને એ આખું ઇન્ફોર્મેશન ડ્રીવન છે, કારણ કે આ અંગેના જે કોન્સેપ્ટ ને એ બધું છે ને તમે પ્રિલિમ્સમાં ઓલરેડી ભણી ચૂક્યા હશો ને કોન્સેપ્ટ આ બધાના ક્લિયર હશે તો જ તમે પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા હશો, નહીતર તમારી પ્રિલિમ્સ ક્લિયર ના થઈ હોય. જે 2 પેપર છે જીએસ પેપર 2, એમાં અમુક હદે મતલબ આમાં કોન્સેપ્ટનો એનો સવાલ છે, જેમ કે આ ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ, પણ એના માટે મેં તમને કીધું એમ એના માટે તમે અગાઉથી સ્ટાર્ટિંગથી તમે આ ટોપિક્સ ચાલુ કરી દો, જેથી કરી અને તમારા શોર્ટ નોટ્સ બનતા જાય. તમે પીવાયક્યુ જોઈ લો, તમારે કોઈ વસ્તુ સમજાતી ના હોય તો તમે કોઈ મેન્ટરને પૂછી શકો, તમે જેમિનાઈને કે ચેટ જીપીટીને પૂછી શકો, અને રોજે રોજ એની પ્રેક્ટિસ કરી અને તમે જે છે આ જે ટોપિક્સ છે
એમાં તમે વધારે ને વધારે માસ્ટરી જે છે ડેવલપ કરી શકો. તો બીજું પેપર જે છે એમાં કોન્સેપ્ટ ને એ બધું વધારે છે, જેમ કે આ સોસાયટી વાળું છે અને ગવર્નન્સ વાળું. એટલા માટે જ મેં તમને કીધું કે બી અને સી પોર્શન જે છે એ તમે આગળ રાખો. પોલિટી જે છે એમાં જનરલી લગભગ કોઈને વાંધો નથી આવતો, કારણ કે પોલિટી બધા જ છોકરાઓ અને શિક્ષકોનો બધાનો ફેવરિટ ટોપિક હોય છે, બધાને ભણાવવો બી ગમે અને ભણવો બી ગમે. તો આમાં એટલો બધો વાંધો જનરલી આપણે નથી આવતો. હવે આપણે વાત કરીએ તમારું જ્યાં ત્રીજું પેપર છે, તો આના માટે શોર્ટ નોટ્સ બનાવવા કે કઈ રીતે શું કરવું આમાં. હવે આના માટે હું શું કરે, અત્યારે જો મારે એક્ઝામ દેવાની થાત તો સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે, અગેન આ GS1 ટાઈપનો આ ટોપિક છે, કારણ કે આમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ તમારે. માની લો કે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા સ્પેસ નો ટોપિક આપેલો છે, તો સ્પેસમાં તમને શું પૂછશે કે ઈસરોનું તાજેતરમાં કોઈ મિશન હોય એના વિશે પૂછી લે. માની લો કે તમને ક્વેશ્ચન પૂછે કે આદિત્ય એલ1 છે, એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી. આમાં કોઈ કોન્સેપ્ટ નથી પૂછતા. માની લો કે આમાં એવો કોન્સેપ્ટ નથી પૂછતા કે નેનો ટેકનોલોજી છે, તો એમાં તમને એવું નહીં પૂછે કે કાર્બન નેનો ટ્યુબ છે એ કયા પ્રિન્સિપલ પર કામ કરે, એની બેઝિક મતલબ શું કહેવાય કે એનું બેઝિક ફિઝિક્સ છે જે એ શું છે, એવું તમને કઈ નહીં પૂછે. અથવા તો બાયોટેકનોલોજી છે, એમાં તમને માની લો કે જીન એડિટિંગ છે, તો જીન એડિટિંગ વિશે બેઝિક તમને પૂછશે. પણ જીન એડિટિંગમાં માની લો કે CRISPR-Cas9 છે, મતલબ આ રીતની ટેકનોલોજી છે CRISPR-Cas9, એક પ્રોટીનનું નામ છે, તો એક કયા પ્રિન્સિપલ પર કામ કરે એમાં શું આવે તો એવું તમને આમાં નહીં પૂછે. તો આ કહેવાનો મતલબ શું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વાળો આખો ટોપિક છે તમારો, એ ઇન્ફોર્મેશન ડ્રીવન છે. ઇન્ફોર્મેશન તમારી પાસે હોય છે, જેમ કે એનર્જી સસ્ટેનેબિલિટી છે, તો એનર્જીમાં તમને ખબર હોવી જોઈએ ઇન્ડિયાની વિન્ડ એનર્જી આપણી ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે, સોલારમાં કેટલી છે, થર્મલમાં કેટલી છે, આપણા ટાર્ગેટ શું છે, એના માટેના મિશન્સ કયા કયા છે, દરેક મિશન્સનો કેટલો ટાર્ગેટ છે, કેટલું બજેટ છે, એનાથી શું ફાયદો થશે, એમ ઈ રિલેટેડ ગુજરાત જે છે એ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ શું કરી રહી છે, ગુજરાત ગવર્મેન્ટના કયા પ્રોગ્રામ છે, તો આ બધી ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. હવે આના માટે તમારે તૈયાર કરવું હોય તો કઈ રીતે કરાય. જો મારે અત્યારે એક્ઝામ આપવાની થાય ને મારે પ્રિપેર કરવાનું થાય આ વસ્તુ, તો હું કઈ રીતે પ્રિપેર કરવું આને. તો એક તો હું એવું કરું કે યુપીએસસી જે છે એમાં પણ આ ટોપિક આવે છે, તો યુપીએસસીમાં એક તો ટોપરના નોટ જોઈ લઉં, સાથે સાથે આ બધાના પીવાયક્યુઝ તો હું જોઈ જ લઉં. એ સાથે હું શું કરું કે કોચિંગ વાળા છે, માની લો કે કોચિંગ વાળા જનરલી, મતલબ જીપીએસસી માં તો મને નથી ખબર, યુપીએસસી વાળા શું કરે ખબર છે કે મેઇન્સ જયારે આવવાની હોય ને એના માટે મેઇન્સ 365 ના મોડ્યુલ્સ આપે. હવે જે લોકો ઇંગ્લિશ લેંગ્વેજ એક બેઝિક વેમાં વાંચી શકે છે, મતલબ બેઝિક ઇંગ્લિશ સમજી શકે છે, એ લોકો માટે હું સજેસ્ટ કરીશ કે કોચિંગ જે વાળા છે દિલ્હીમાં, જે લોકો ખાસ કરીને યુપીએસસી ના કોચિંગ વાળા છે, એમાંથી ઘણા બધા કોચિંગ વાળા જે છે ને ઘણું સારું મટીરિયલ બનાવે છે. એવું નથી કે બધા પેપરનું મટીરિયલ બધી વખતે સારું બનાવે છે, ક્યારેક સારું બને એમ નથી, ક્યારેક ના પણ બને. એના માટે શું કરાય કે કોઈ પણ રેપ્યુટેડ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા છે એમની 365 ની હેન્ડઆઉટ એ લોકો આપે છે મેઇન્સ. એ હેન્ડઆઉટ જે છે એના આધારે આ બધા જ ટોપિક જે છે એના ઉપરની તમને બેઝિક ઇન્ફોર્મેશન અને બેઝિક કન્ટેન્ટ જે છે મળી જાય. તો હું બેઝિક 365 જે છે એ લઈ લઉં અને રિવાઇઝ કરું, એઝ કમ્પેર ટુ હું મારા પોતાના નોટ્સ આ બધા ઉપર બનાવવા જાઉં તો ઘણો ટાઈમ લાગી જાય. અને નોટ્સ મેકિંગમાં હું મારો ટાઈમ આ જે ટોપિક છે એમાં તો વેસ્ટ ના કરું, કારણ કે કેવું છે, જ્યાં ઇન્ફોર્મેશન ડ્રીવન ટોપિક હોય ને ત્યાં ઇન્ફોર્મેશન જે છે ને, જે એક વસ્તુની ઇન્ફોર્મેશનનો તમે બીજામાં એટલો બધો યુઝ ના કરી શકો જેટલો કોન્સેપ્ચ્યુઅલ ટોપિકમાં કરી શકો. હવે આ વસ્તુ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. માની લો કે અહીંયા ટોપિક આપેલો છે માની લો કે અહીંયા ટોપિક આવેલો છે કે ન્યુક્લિયર ફેમિલી. માની લો કે આ એક ટોપિક છે.
હવે તમે ન્યુક્લિયર ફેમિલી વિશે આખું ભણી લીધું તો એનાથી તમને જોઈન્ટ ફેમિલીની બી ખબર પડી જાય. ન્યુક્લિયર ફેમિલી છે તો એના આધારે ન્યુક્લિયર ફેમિલીમાં વુમનના કયા કયા ઇસ્યુ છે એ પણ ખબર પડી જાય. પછી ચેન્જિંગ રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયન સોસાયટી છે, માની લો કે આ ટોપિક છે, આ ટોપિક અને આ ટોપિકની લિંક કઈ રીતે બેસે છે કે વુમનનો ઇન્ડિયન સોસાયટીમાં રોલ જે છે ચેન્જ થઈ રહ્યો છે. હાલો, વાત સાચી છે. તો હવે તમે તમારી આસપાસ જ જુઓ ને કે ભાઈ પહેલાના ટાઈમમાં જે જોઈન્ટ ફેમિલી હતા એ ટાઈમમાં જે આપણા મધર ને એ બધાના જે આખી જનરેશન હતી તો એમને જોઈન્ટ ફેમિલીમાં રહેતા એ લોકો, તો એમનો જે રોલ છે એ કયા પ્રકારનો હતો? તો એમનો રોલ એવો હતો કે ભાઈ ઘરે બધું કામ એ લોકોને કરવાનું હોય, ઘરના મતલબ લોકો જે છે મોટા ભાગના ડિસિઝન જે છે એ બધા મતલબ જે પુરુષો છે એ લેતા હોય. હવે ન્યુક્લિયર ફેમિલી આવી ગયું કે મારા તમારા જેવા લોકો પ્રિપરેશન કરીને પછી અધિકારી બનીને રહેવા જાય કોઈ સિટીમાં કે ત્યાં, તો એને એના વાઈફ બે લોકો જ રહેતા હોય. સાથે એમના જે મતલબ છોકરાના કે છોકરીના મમ્મી પપ્પા જે છે તો એમના ગામડે અથવા તો એમના જે બેઝિક જેમનું જે બેઝ સિટી છે, હોમટાઉન છે ત્યાં રહેતા હોય. તો ત્યારે જે વુમન છે મતલબ એમના વાઈફ જે છે તો એમનો રોલ જે છે આખો બદલાઈ જાય. એમને કદાચ એ પણ જોબ કરતા હોય તો એમને મતલબ શું કહેવાય, ઘરે એમને કામવાળી રાખેલી હોય તો એમને ઘરકામ જે છે કરવાનું ના થાય, એમને ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવાના થાય, એમને એ નક્કી કરવાનું થાય કે આપણા બંનેનો પગાર આવે છે તેમાંથી એસઆઈપી કરવી કે નહીં. મતલબ આવું કંઈક છે આમાં એમ. તો આ બંને ટોપિક જે છે એકબીજા સાથે લિંક કરી અને તમે માની લો કે તમે ચેન્જિંગ રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયન સોસાયટી આ ટોપિક ઉપર તમે શોર્ટ નોટ બનાવી. તો આ શોર્ટ નોટના મુદ્દાનો ઉપયોગ તમે જો ન્યુક્લિયર ફેમિલી ઉપરનો ટોપિક ઉપર ક્વેશ્ચન પૂછી દીધો ને તો પણ તમે એમાં કરી શકશો. પણ સેમ વસ્તુ આના માટે ના કહી શકાય. માની લો કે અહીંયા ટોપિક છે સ્પેસ છે, માની લો કે, તો તમે માની લો કે આદિત્ય L1 છે, તમે આદિત્ય L1 ઉપર નોટ બનાવે, પણ માની લો કે તમને એવું પૂછી નાખ્યું કે સ્કાય રૂટ એરોસ્પેસ છે, એના ઉપરનો ક્વેશ્ચન આવી ગયો. માની લો કે આદિત્ય L1 તમે પ્રિપેર કરીને ગયા અને ત્યાં જઈને તમને પેલા ઉપર ક્વેશ્ચન પૂછી લીધો કે જેમ્સ વેબ ટેલિસ્કોપ ઉપર. તો આ બધાથી શું થશે કે અહીંયા તમે જે નોટ્સ બનાવશો એની યુટિલિટી એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં એટલી બધી નહીં રહે જેટલી યુટિલિટી અહીંયાના નોટ્સની રહેશે. એટલા માટે સોસાયટીનો જે ટોપિક જે છે એના માટે નોટ બનાવવાની એટલા માટે હું તમને કહું છું ને આ અહીંયા નોટ બનાવવા માટે એટલા માટે હું તમને એટલો એન્કરેજ નથી કરતો. એટલા માટે તમે આના માટે કોચિંગ જે હેન્ડઆઉટ છે એના ઉપર તમે ડિપેન્ડ રહી શકો છો ને રહેશો તો એ વધારે સારું રહેશે. સેમ વસ્તુ એન્વાયરમેન્ટ માટે કહી શકાય ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કહી શકાય. એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આ રીતનો ટોપિક પહેલા નહોતો, તો પહેલા થોડોક અલગ ટોપિક હતો, એ સાયન્સ એન્ડ ટેકનો ભાગ હતો ને એટલું બધું આમાં મતલબ આ રીતે એમાં પૂછાતું નહોતું. હવે આમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને આ બધું એડ થયું છે આમાં. બાકી આ ઇનિશિયેટિવ અને કન્સર્ન ને એ બધું તમે પ્રિલિમ્સમાં ભણી જ ગયા હશો. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ કદાચ તમારે પ્રિલિમ્સમાં નહીં આવતું. તો આના માટે શું કરાય? આના માટે અગેન યુપીએસસી ટોપર જે છે એને પકડો. દરેક ટોપરની ટેલિગ્રામ ચેનલ હશે, એમાં એના નોટ્સ હશે, એ નોટ્સ જોઈ લો. ભલે તમે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરતા હોય તો પણ તમે એને ઇંગ્લિશ મીડિયમના ખાલી નોટનું જ ખાલી તમે લેઆઉટ જોઈ લો કે ભાઈ એ માણસ પાસે ઇન્ફોર્મેશન છે કાંઈક, તો A4 સાઇઝની શીટમાં એ ઇન્ફોર્મેશનને કઈ રીતે એ માણસ ગોઠવે છે, એને કઈ રીતે હાઇલાઇટ કરે છે, કઈ રીતે એકબીજી વસ્તુ સાથે ઇન્ટરલિંક કરે છે, તો તમને આઈડિયા આવશે કે હું નોટ બનાવવા બેસું તો મારે એવું નથી કે મારે સ્પાઇરલની બુકો ભરીને બધું બનાવવાનું છે. મારે સ્પેસનો મેક્સિમમ યુઝ કરવાનો છે જેથી કરીને મારી નોટ જે છે બલ્કી ના બને. તો આના નોટ્સ જે છે તમને એમાંથી મળી જશે. જો એમાંથી ના મળે તો મેં અગેન કીધું છે કે 365 નું મટીરિયલ જે છે દરેક કોચિંગ વાળા જે છે એ મેઇન્સ 365 નું મટીરિયલ જે છે એ આપે છે અને એ પાછું ફ્રીલી અવેલેબલ છે. મેઇન વસ્તુ એ છે એમની તમે વેબસાઇટ ઓપન કરશો તો એમાંથી તમને મળી જશે. આ મટીરિયલ ઇંગ્લિશમાં છે, વાત સાચી છે, બટ ઇંગ્લિશનું મટીરિયલ પણ તમે જો અહીંયા સુધી પહોંચી શકતા હોય તો ગુજરાતી મીડિયમના કોઈ સ્ટુડન્ટનું મને નથી લાગતું કે એટલું બી ઇંગ્લિશ કાચું હશે કે એમાંથી એ સમજી જ ના શકે. જો તમે એમાંથી પણ ના સમજી શકતા હોય તો તમારે જે છે એ વસ્તુને તમે ટ્રાન્સલેટ કરવાનો પણ એઆઈ બેઝડ ઓપ્શન જે છે એ અત્યારે અવેલેબલ છે કે આ ઇંગ્લિશ પીડીએફ ને તમે એઆઈ દ્વારા ટ્રાન્સલેટ કરીને પણ યુઝ જે છે કરી શકો છો. અને એમાં પણ તમને માની લો કે નથી મજા આવતી તો તમે ચેટ જીપીટી અથવા તો જેમિનાઈ જે છે
એમાં તમે પીવાયક્યુઝ જે છે ફીડ કરી અને એને યોગ્ય પ્રોમ્પ્ટ આપી અને તમે વ્યવસ્થિત આના ઉપર જે છે આખો એક રિસ્પોન્સ તૈયાર કરી શકો છો કે ભાઈ મારે આવો સિલેબસનો ટોપિક છે, આવા આવા પીવાયક્યુ એમાંથી પૂછાયેલા છે, તો મારે એ વસ્તુની તૈયારી કેવી રીતે કરવી, એ તમને વ્યવસ્થિત એનું જે છે હેન્ડઆઉટ વિથ ડેટા એન્ડ ફેક્ટ જે છે બનાવીને આપશે. તો આ થઈ ગયો એન્વાયરમેન્ટલ સાયન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ટોપિક. સેમ વસ્તુ ઇકોનોમી માટે લાગુ પડે છે. ઇકોનોમી માટે એટલું મતલબ ચિંતાજનક એટલા માટે ઇકોનોમી નથી રહેતું કારણ કે ઇકોનોમી, પોલિટી, હિસ્ટ્રી અને જીઓગ્રાફી આ 4 ટોપિક એવા છે કે એ બેઝ ટોપિક છે. પ્રિલિમ્સ માટે બહુ ધુઆધાર તૈયારી તમે લોકો બધા કરતા જોવો છો આ બધા ટોપિક્સ માટે. ઇકોનોમી માટે મેઇન જે મેટર કરે છે એ છે તમારા પીવાયક્યુઝ, કે પીવાયક્યુ ના આધારે તમને ખબર પડે કે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, અને પ્લસ જે છે પ્રેક્ટિસ. બાકી આના માટે તમે 365 નું મટીરિયલ જે છે તમે વાંચી શકો છો જો તમારે જોતું હોય. આ ઇવન 365 નું મટીરિયલ હિન્દીમાં પણ અવેલેબલ હોય છે. જો કોઈને માની લો કે અમુક વર્ડ્સ એવા છે ઇંગ્લિશના કે જેનું તમે ટ્રાન્સલેટ કરવામાં માની લો કે તમને તકલીફ પડતી હોય, તો તમે એને હિન્દીમાં પણ એ મટીરિયલ્સ જે છે આ બધા અવેલેબલ હોય છે. એ પણ એ કોચિંગ વાળાની વેબસાઇટ પર જ અવેલેબલ હોય છે. તો એ પણ તમે કરી શકો છો. અને આમાં ઘણા છોકરાઓને એવો પણ પ્રશ્ન આવે છે, આના પહેલા હું લેક્ચર લેતો એટલે ઘણા બધા મને પૂછતા કે સર અમે આવું આ મટીરિયલ ઇંગ્લિશનું લઈએ પછી એ વાંચીએ પછી અમે લખવા બેસીએ ને ત્યારે ઇંગ્લિશના વર્ડ ઘણા બધા યાદ આવે છે, તો એમાં અમારે શું કરવું? માની લો કે તમે વાંચ્યું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, તો તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને તમે ઇંગ્લિશમાં છે, નાનું તમને ગુજરાતી નથી આવડતું, તમે ગુજરાતીમાં જ વાંચ્યું છે, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આ રીતે ગુજરાતી લિપિમાં તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લખી નાખશો પેપરમાં તો પણ ચાલી જશે. આનાથી કોઈ જ પ્રકારનું નુકસાન અથવા તો માર્કિંગમાં કોઈ વાંધો જે છે પડતો નથી હોતો. આ મારા એક્સપિરિયન્સ પરથી તમને કહું છું. ખાલી ધ્યાન એ રાખવાનું કે તમે ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરતા હોય તમારા ટોટલ વર્ડ્સના 10% થી 20% વચ્ચે જ રહેવા જોઈએ. આનાથી વધારે ના રહેવા જોઈએ. નહીતર કેવું થાય કે સામેવાળા વ્યક્તિને થોડુંક વાંચવામાં ખૂચે. સામેવાળાને ખૂચે નહીં એટલા તમે ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કર્યા હોય તો એનો કોઈ વાંધો આવતો નથી. ઇકોનોમી માટે હું આ સજેસ્ટ કરીશ. મતલબ મારી પાસે અત્યારે કોઈ ટોપિક અથવા તો કોઈ નોટ્સ ના હોય આ ઉપરના, તો હું આ રીતે ઇકોનોમી જે છે ટોપિક વાઇઝ જે છે પ્રિપેર કરી નાખું. કરંટ ઇવેન્ટ્સ જે છે એના માટે હું કોઈ પણ સારી રેપ્યુટેડ મેગઝીન આવતી હોય, કોઈ પણ તમને જે બી સંસ્થા અથવા તો કોચિંગ સારા લાગતા હોય એની તમે મેગઝીન લઈ લો અને પાછલા 6 મહિનાનું જે કરંટ અફેર જે છે એ તમે કરી લો. હવે સેલ્ફ સ્ટડીમાં વાત આવે એથિક્સની અને એસેની. કે સાહેબ આ બધામાં તો થઈ જાય છે, પણ હવે એથિક્સ અને એસે પ્રિપેર કેવી રીતે કરવા? માની લો કે મારે અત્યારે એસે પ્રિપેર કરવા હોય, મારે આ એક્ઝામ આપવાની અને એસે પ્રિપેર કરવાનો હોય, તો હું કઈ રીતે કરું? અને તમારે પણ મને એવું લાગે છે કે એ રીતે કરવા જોઈએ. એસેની પ્રિપેરેશન માટે એસેમાં પણ 2 પ્રકારના પૂછાય. એક તો કેવા છે કે એક તો જે જનરલ થીમ જે છે એના ઉપરના એસે આવતો હોય, કે એન્વાયરમેન્ટ પરનો એસે આવે, કાં હેલ્થનો આવે, એજ્યુકેશનનો આવે, વુમનનો આવે, બરાબર છે. તો આ બધા ટોપિક પર જનરલી એસે પૂછતા હોય. તો ક્યારેક ઇન્ટરનલ સિક્યુરિટીનો આવે, ક્યારેક સોશિયલ મીડિયા પર એસે આવી જાય. તો આ બધા જનરલ થીમ છે. તો હું શું કરું? મારે એસે પ્રિપેર કરવું હોય તો મારે કોઈ કોચિંગમાં પણ નથી જવું, કાંઈ જ નથી કરવું, તો હું શું કરું? આવી 15-20 પ્રકારની થીમો જે છે કે જેના એસે પાસમાં પૂછાયેલા છે એના થીમ વાઇઝ નોટ જે છે એ હું પ્રિપેર કરું. અને આ થીમ વાઇઝ નોટમાં માની લો કે એન્વાયરમેન્ટ છે, તો એન્વાયરમેન્ટ પર એસે આવે તો એના એસેમાં શું શું લખી શકાય, કયા પ્રકારના ઇન્ટ્રો લખી શકાય, કયા પ્રકારના કન્ક્લુઝન લખી શકાય, કેવા કેવા કોટ્સ લખી શકાય એમાં, તો એના ઉપરનું 3 થી 4 પેજનું મટીરિયલ જે છે બનાવું. સેમ હું હેલ્થમાં કરું, સેમ એન્વાયરમેન્ટ માટે કરું, સેમ વુમન માટે કરું, સેમ સોશિયલ મીડિયા માટે કરું. આવા 15-20 ટોપિક જે છે એના માટે આ રીતનું મટીરિયલ તૈયાર કરી નાખું. બીજા એક પ્રકારના એસે કેવા આવે છે કે એ છે ફિલોસોફિકલ એસે.
હવે જ્યાં ફિલોસોફિકલ એસે આવે ને તો ત્યાં પબ્લિકને જનરલી વધારે તકલીફ પડતી હોય છે. જનરલ થીમમાં એટલો બધો વાંધો નથી આવતો. ફિલોસોફિકલ એસે મારે અત્યારે પ્રિપેર કરવાનો હોય તો હું કઈ રીતે કરું? ફિલોસોફિકલ એસે છે ને, આ તમારે પ્રિપેર કરવાની એના માટે સૌથી મહત્વની વસ્તુ છે એ છે ક્રિટિકલ થિંકિંગ. અને આ વસ્તુ એક દિવસમાં ન આવે. એક દિવસમાં તો શું, કદાચ એક મહિનો તમે તૈયારી કરો તો પણ કદાચ ના આવે. હવે થયું છે કે આપણને નાનપણથી છે ને શોર્ટકટ્સની આદત પાડી દેવામાં આવી. શોર્ટકટ્સ કઈ રીતે કે આપણે બધા ભણતા પ્રાથમિક શાળામાં શું હતું કે સ્વાધ્યાય આપણને આપે લખવા, ક્યાંથી લખતા આપણે તો કે નવનીતમાંથી. ક્વેશ્ચન અહીંયા પૂછ્યું હોય અને એનો સામે એનો આન્સર જે છે આપણે લખી દઈએ. 11 12 માં ગયા તો શું હતું તો કે પેલા કોચિંગ વાળા જે છે એ લોકો હેન્ડઆઉટ આપી દેતા, એ ગોખી નાખવાની એટલે થઈ જતું. કોલેજમાં ગયા તો અહીંયા જઈને શું કર્યું તો પબ્લિકેશન હોય વિવિધ પ્રકારના. અમે ભણતા, મતલબ હું એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છું, તો એન્જિનિયરિંગ કરતા ને ત્યારે ટેકમેક્સ આ નામના પબ્લિકેશનની બુક આવતી. એમાં જે ટોપિક જીટીયુમાં વારે વારે પૂછાતા હોય ને, એમાં જીટીયુ 2019 ને 2020 ને એવું લખેલું હોય, 2018 ને, મતલબ આ ટોપિક માની લો કે 3 વખત પૂછાઈ ગયું છે. આવા જે 8-10 ટોપિક વધારે પૂછાતા હોય એ ગોખી નાખે લોકો અને ત્યાં જઈને કરી નાખે. નહીતર તમે વિચાર કરો, તમે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણવા ગયા ત્યારથી લઈને તમે 12મા ધોરણ સુધી ભણ્યા તો બધી પરીક્ષાઓમાં તમે ક્વેશ્ચન્સ લખ્યા હશે ને એના આન્સર લઈ લખ્યા હશે. તમે કોલેજમાં પણ એ જ કર્યું. કોલેજ માની લો કે 4 વર્ષ કર્યું એન્જિનિયરિંગનું, તો 4 વર્ષમાં 8 સેમેસ્ટર આવે, તો 8 સેમેસ્ટરમાં 8 એક્ઝામો તમે આપી, તો આ 12 આ થઈને 8 આ થઈ 20 એક્ઝામો તો તમે બધાએ આપી હશે. બીકોમ ને એ બધા 3 વર્ષ વાળા હશે તો થોડીક ઓછી આપી હશે. હવે તમે 20 એક્ઝામ અત્યાર સુધી આપી તોય આપણને હજી ક્વેશ્ચન અને આન્સર સરખા લખતા નથી આવે. એનું કારણ શું છે કે આપણે હંમેશા શોર્ટકટ્સ ઉપર જ નિર્ભર રહ્યા અને આપણે કોઈ દિવસ ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવાની ટ્રાય નથી કરી. હજી જો બધા લોકોને ફિલોસોફિકલ એસેમાં શું પૂછાવાનું છે એ બધું જો પેપર ફોડીને આપી દેવામાં આવે તો હજી લોકો ના કરે, કારણ કે માણસ જે છે સ્વભાવે આળસુ હોય છે. હવે કમ્પલ્ઝન થઈ ગયું છે કે ભાઈ તમારે એકાદા ટોપિકમાં એવું કરે કે 3 એસેના ટોપિક આપ્યો, 3માંથી તમારે એક ઉપર લખવાનો હોય, તો શું થાય કે જનરલી આ લોકોને દાવ કરવું હોય તો શું કરે કે 3 ટોપિક ફિલોસોફિકલ આપી દે, તમને મજબૂર કરે કે ભાઈ તમે ફિલોસોફિકલ એસે પણ લખો. હવે આવી સિચ્યુએશન છે તો ત્યારે મારે ફિલોસોફિકલ એસે તૈયાર કરવો હોય તો હું શું કરું? કે ભાઈ કોઈ ટોપર જે છે જેને એસે લખ્યા હોય અગાઉ એના એસે લઈ આવું. પેલા તો એના આન્સર હું ના જોઉં, ખાલી એનો જે ક્વેશ્ચન્સ લખ્યું હોય ને એ જોઉં. એ ક્વેશ્ચન ઉપર હું 15 મિનિટ જેટલું બ્રેન સ્ટોર્મિંગ કરું કે ભાઈ આ એસે મને લખવા દીધો હોય તો હું શું લખું, કે ઇન્ટ્રો કંઈક આવું લખું, કન્ક્લુઝન કંઈક આવું લખું, વચ્ચે મેઇન બોડી જે છે આવું લખું, એમાં ડાયમેન્શન જે છે કયા કયા લખું. એના ઉપર હું 15 મિનિટ સુધી એના ઉપર બ્રેઇન સ્ટોર્મિંગ કરીને A4 સાઇઝની શીટમાં એક રફ કામ જે છે કરું. એ 15 મિનિટ પછી હું જે આ ટોપરનો જે એસે છે એ વાંચું અને જોઉં કે ભાઈ એના અને મારા વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, કેટલો ગેપ છે, એ માણસ કેવું વિચારે છે ને હું કેવું વિચારું છું. હું વિચારું છું એમાં કઈ તકલીફ ખરી, મારે શું વધારે ડાયમેન્શન લખવા જોઈએ, મને શું કોટ્સ યાદ આવે છે, મને એક્ઝામ્પલ યાદ આવે છે કે નથી આવતા. આના આધારે આ વસ્તુ હું ડેઈલી જે છે 4 એસે માટે કરું. આ હું 30 દિવસ માટે કરું એટલે 4 તરીને 120, મતલબ 30 ગુણ્યા 4 એટલે 120 જેટલા ટોપિક જે છે તો એસે જે છે એ મારા આંખ સામેથી નીકળી ગયા હશે. 120 બી નહીં, ચલો તમે 60 માટે પણ આવું કરો ને તો પણ તમે એસેના માસ્ટર થઈ જાવ. તમારે કાંઈ નથી કરવાનું. તમારે યુપીએસસીમાં ફિલોસોફિકલ એસે પૂછાતા હોય છે. ઇંગ્લિશ તમારું એટલું તો સારું હશે જો ગ્રેજ્યુએટ તમે છો કે, અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઇંગ્લિશ લોકો જનરલી સારું જ હોય છે. ટોપરનો એસે તમે લઈ લો વિઝન આઈએસ કે કોઈ પણની સાઈડ પરથી, એસે લીધો, એનો ટોપિક વાંચ્યો, ટોપિક વાંચીને એનો જવાબ ના જોતા 15 મિનિટ બ્રેઇન સ્ટોર્મિંગ કરો A4 સાઇઝની શીટ ઉપર, અને પછી એનો એઝ એ આખો આન્સર જે છે વાંચો અને તમારા એસેનું અને એના એસેનું કમ્પેરિઝન કરો.
કે તમે એનાથી કેટલા છેટા છો અને શું વિચારે છે પેલો વ્યક્તિ જે એના લીધે એ ટોપર છે, શું લખે છે. એનાથી તમારા બ્રેઇનમાં જે વસ્તુ સ્ટોર થશે વધારે એફિશિયન્ટલી થશે અને વધારે સારી રીતે થશે. આવું તમારે રોજ 4 એસે માટે કરવાનું ડેઈલી. અને આ વસ્તુ કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી, કોઈ રોકેટ સાયન્સ પણ નથી. ડેઈલી તમે 4 એસે માટે આવું કરશો ને એટલે તમે ધીમે 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 તમારું પોતાનું પણ ફ્રેમવર્ક માઇન્ડમાં ડેવલપ થતું જશે. અને પછી આવું તમે અઠવાડિયા 10 દિવસ પછી કરો, એના પછી જે છે તમે પોતે ફિલોસોફિકલ એસે લખવા જે છે એના માટે તમે પોતે પણ ટ્રાય કરી શકો છો. અને તમે જેમ 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 આગળ લખતા જશો એમ તમારે આમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બાકી આમાં જે છે કોઈ પણ પ્રકારનો શોર્ટકટ જે છે આમાં લાગુ નથી પડતો. આનો કોઈ શોર્ટકટ છે નહીં. અને શોર્ટકટ હશે તો પણ જે છે એનાથી તમે જે છે કૂવામાં જ પડશો. બાકી આનાથી તમે પાસ થવાનું કે એવી એક્સપેક્ટેશન ના રાખતા, કારણ કે એસેમાં માર્ક્સનું વેરિએશન બહુ વધારે છે. 50માંથી અમુક લોકોને 30 કે 30 થી 40ની વચ્ચે પણ માર્ક્સ આપે છે. 50માંથી લોકોને આઈ થિંક 5ની આસપાસ પણ માર્ક્સ ગયેલા છે, જે જૂની પેટર્ન હતી એમાં. આ નવી પેટર્નમાં ખબર નહીં તમને કેટલા એસે પૂછે છે, પણ આટલી રેન્જમાં વેરિએશન જે છે હોય છે. આમાં 2 એસે મતલબ પૂછે છે તમને લોકોને. આ તો 250 માર્ક્સ છે, 125 માર્કના 2 એસે પૂછશે, તો પણ એમાં માર્ક્સની વેરિએશન બહુ આવે છે. એસેને તમે છે ને ઇન્ટરવ્યુની જેમ જુઓ. ઇન્ટરવ્યુથી આ અત્યારે બધા લોકોને બહુ ડર લાગે છે ને કે ઇન્ટરવ્યુ જે છે મારે કોઈને હોય તો એમાં અમુક લોકોને 10 માર્ક પણ આપે છે ને અમુકને 90 માર્ક્સ આપે છે. તો એસેમાં પણ સેમ વસ્તુ કરી શકે છે જીપીએસસી. અને પાસમાં કરેલી છે, મતલબ મેં ખુદ જીપીએસસી પાસ કરેલી છે અને ઇવન ફેલ પણ કરેલી છે પાસની સાથે. તો એમાં પણ આ વસ્તુ જે છે મેં નોટિસ કરી હતી. તો એસે માટે આ વસ્તુ કરો તમે. જો મારે અત્યારે સેલ્ફ સ્ટડી કરવાનું તો એસેની પ્રિપરેશન હું આ રીતે કરું. તો હવે એસે પણ થઈ ગયો. હવે વાત કરી એથિક્સ. એથિક્સમાં હું શું કરું? એથિક્સમાં તમને જે સિલેબસના અહીંયા ટોપિક આપેલા છે એ એકદમ બહુ એબ્સ્ટ્રેક્ટ અને બહુ જેનરિક વસ્તુ છે. આજે અહીંયા લખેલું છે ને એમને, કારણ કે એથિક્સ આખો સબ્જેક્ટ જ એવો છે કે એને કોઈ શબ્દોની અંદર બાંધવો અને એને આમ પકડવો, મતલબ આમ કહીએ ને જેને આપણે દેશી ભાષામાં કહીએ કે ધડ માથા વગરનો ટોપિક છે. તો આનું કોઈ ધડ કે માથું છે નહીં. તો તમારે એને પકડવું હોય તો કઈ રીતે પકડી શકાય? હવે આપણે નહીં, ઇવન આજે જે વ્યક્તિ આ સિલેબસ ડિઝાઇન કર્યો છે ને, ઇવન હસમુખ પટેલે, એમને પણ આ વસ્તુને આ રીતે સ્પેસિફાઈ કરવામાં એમને પણ જે છે તકલીફ પડી જશે અને આપણને પણ પડશે તૈયાર કરવામાં. હવે આને તૈયાર કરવું હોય આખા પેપરને, અને મારે મેઇન્સ આપવાની તો હું કઈ રીતે કરું? અહીંયા 4 મતલબ આટલા ટોપિક તો આપેલા છે, પણ એથિક્સમાં મેઇન ધ્યાન શું રાખવાનું ખબર છે? એથિક્સ માટે જે છે ને એક વસ્તુ તમે યાદ રાખો કે સિલેબસ ઇઝ નોટ એવરીથિંગ. કે સિલેબસમાં તમને વસ્તુ આપેલી છે ને એના ઉપર હું વસ્તુ બધી તૈયાર કરી નાખું, એના આધારે જ મારે બધા જ ક્વેશ્ચન એમાંથી આવશે, અથવા તો જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા જ હું અટેમ્પ્ટ કરી શકીશ, એવું ક્યારેય નથી થવાનું. એનું શું કારણ છે કે હું યુપીએસસી આપતો, બરાબર છે. યુપીએસસી 2013 થી એસએનું એથિક્સનું જે છે પેપર અલગથી જે છે એ લોકો જીએસ પેપર કહેવામાં આવે. આમાં જેમ જીએસ BGS4 જે છે એમાં કેસ સ્ટડી અને ક્વેશ્ચન જે છે બંને આવે છે. સિલેબસમાં આપેલું છે એનાથી બહાર જઈને પણ ઘણા બધા ક્વેશ્ચન જે છે અત્યારના ટાઈમમાં એ લોકો પૂછે છે. જેમ કે માની લો કે તમને ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું, 2013માં યુપીએસસી સિલેબસ બદલ્યો ત્યારે એઆઈ નામનું પ્રાણી જે છે આવ્યું નહોતું. અત્યારે યુપીએસસી 2023, 24, 25 બધાના તમે જે મેઇન્સના પેપર જોશો ને તો એમાં એઆઈ વિશે જે છે ક્વેશ્ચન્સ એ લોકોએ એથિક્સમાં પૂછેલા છે કે એઆઈ ના ઇથિકલ ઇમ્પ્લિકેશન શું થશે. તો તમને આમાં પણ પૂછી શકે. આમાં સિલેબસમાં ક્યાંય નથી લખ્યું કે અમે તમને પૂછશું કે એઆઈ ના ઇથિકલ ઇમ્પ્લિકેશન કયા છે, પણ ગમે તે રીતે એને મારી મચોડીને તમને પૂછી શકે છે. કારણ કે યુપીએસસી પૂછે છે તો જીપીએસસી તમને ગમે ત્યારે પૂછી શકે. તો આ એક વસ્તુ તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થાય એના માટે હું તમને કહી રહ્યો છું કે આ સિલેબસ ઇઝ નોટ એવરીથિંગ. તમને સિલેબસમાં એવું નથી કે નથી લખ્યું તો એ કાંઈ પૂછશે જ નહીં. એમ તમને આમાં એવું પૂછી શકે એ લોકો, મતલબ કે ગાંધીજી છે, બરાબર, ગાંધીજી એનું ઇથિક્સ જે છે
એના વિશે મતલબ એના વિશે ક્વેશ્ચન પૂછી શકે તમને. તો હવે મેં તમને ડરાવી તો દીધા કે ભાઈ સિલેબસ ઇઝ નોટ એવરીથિંગ, બરાબર છે, તો પછી એવા તૈયાર કેવી રીતે કરવું? તો તમને તમારી પ્રિપેરેશન થોડી સિમ્પ્લિફાય થાય, મતલબ અત્યારે તમે જે કરો છો એ. તો એના માટે તમને કહું ને તો તમારે સ્ટાર્ટ કઈ રીતે કરાય. તો અહીંયા જે ટોપિક આપેલા છે ને, જે મેઇન ટોપિક જે હેડમાં આપેલા છે, જો ઇથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ છે, પછી કમ્પેશન એન્ડ એમ્પથી ઇન ગવર્નન્સ છે, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી એન્ડ ફેરનેસ છે, મોરલ કરેજ એન્ડ ટેકિંગ ધ રાઇટ સ્ટેન્ડ છે, લીડરશિપ એન્ડ રિસ્પોન્સિબિલિટી વાળું છે, ટ્રાન્સપરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી છે. તો આ બધા ટોપિકને પકડીને જે છે ને, આ ટોપિકના થીમ વાઇઝ જે છે તમારે નોટ્સ જે છે બનાવે. કારણ કે આ એક મેઇન થીમ થઈ, જો આટલી આ થીમ છે, આ એના સબ ટોપિક છે. તો આ સબ ટોપિક વાઇઝ જે છે પછી શું કરે, આની તમે બેઝિક નોટ બનાવો કે એથિક્સ શું છે, પબ્લિક લાઈફમાં શું છે, પર્સનલ લાઈફમાં શું છે, બેમાં ડિફરન્સ શું છે, આન તેન બધું. પછી તમે એના નોટ એક બની ગયા બેઝિક. પછી તમે આ રિલેટેડ છે ને પીવાયક્યુ જોઈ લો. એ પીવાયક્યુ માં કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે ને એના આધારે આ બધા સબ ટોપિક થી લિંક કરી અને તમે નોટ બનાવી અને આ જે બેઝિક નોટ છે એમાં એડ કરતા જાઓ. સેમ તમારે પોઈન્ટ 2 માટે કરવાનું, સેમ પોઈન્ટ 3 માટે કરવાનું, સેમ પોઈન્ટ 4 માટે કરવાનું. આ બધા જ ટોપિકમાં જે છે ને આ રીતે નોટ જે છે તમારે બનાવે કે એક થીમ વાઇઝ તમે નોટ બનાવ્યા કે ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી અને ફેરનેસ. તો આ 3 મુદ્દા પકડી લીધા, આ 3 વચ્ચે નોટ બનાવી કે ઓનેસ્ટી એટલે ઓનેસ્ટીની શું ડેફિનેશન છે, સિવિલ સેવામાં કઈ રીતે તમને કામ લાગે, એના માટેના એક્ઝામ્પલ્સ કયા કયા છે, એનું કન્ક્લુઝનમાં શું લખી શકાય, એના માટે કોટ શું લખી શકાય, એનું ઇન્ટ્રોડક્શન આવે તો ઇન્ટ્રોડક્શનમાં સારી લાઈન કઈ લખી શકાય, આમાં વિચાર વિસ્તાર લખવો હોય તો શું લખાય. સેમ વસ્તુ ઇન્ટિગ્રિટીમાં કરો, સેમ વસ્તુ ફેરનેસમાં કરો. પછી આના તમે પીવાયક્યુ જુઓ અને પીવાયક્યુ આના જે સબ ટોપિક સાથે જે જગ્યાએ લિંક થતા હોય ને એને લિંક કરી અને આ જે બેઝિક નોટ જે છે એમાં એડ કરતા જાઓ. સેમ વસ્તુ આ જે તમારો ટોપિક 3 છે એમાં કરો, સેમ વસ્તુ ટોપિક 4 માં. આ બધી વસ્તુ જે છે તમારે 7મા ટોપિક સુધી કરવાની છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ તો ક્વેશ્ચન્સ તો થોડાક જ પૂછવાના છે, મેઇન વસ્તુ કેસ સ્ટડીની છે. કેસ સ્ટડી કેવી રીતે પ્રિપેર કરવી? તો કેસ સ્ટડી જે છે એમાં હું તમને કહીશ કે તમારે સેમ અપ્રોચ અપનાવવો જોઈએ કે જે મેં તમને એસે માટે કીધો છે. એસેમાં જેમ મેં તમને કીધું કે ટોપરના પેપર ઉઠાવો, કેસ સ્ટડી વાંચો, કેસ સ્ટડી વાંચી અને પોતાની રીતે એને આન્સર કરવાની ટ્રાય કરો. એ ટ્રાય કરી અને પછી ટોપરના આન્સર સાથે પોતાના આન્સરને કમ્પેર કરો. આ કરવામાં તમારે કોઈ પણ પ્રકારના મેન્ટરની કે મેન્ટરશીપની કે ટેસ્ટ સિરીઝની કે કોઈની પણ જરૂર નહીં પડે. ખાલી તમારી મેળાએ તમે આ વસ્તુ જે છે કરી શકો છો. આ વસ્તુ તમારે આ રીતે કરવી જોઈએ. હવે મેં તમને આખી આ વસ્તુમાં પ્રિપેરેશન કેવી રીતે કરવી, શું શું જીપીએસસી નું ફોર્મેટ ને આન તેન બધું જે છે એ બધી જ વસ્તુ કહી દીધી તમને. હવે વાત કરીએ કે અમારો જે આ આખો મતલબ અમે મતલબ આ બધા લોકો જે ભેગા મળી કામ કરી રહ્યા છીએ, તો એ જે આ આખો મતલબ પ્રોગ્રામ લોન્ચ થયો છે એમાં શું શું કરાવવાના છીએ, એમાં મારો રોલ કઈ રીતનો છે અને એમાં તમને કઈ કઈ વસ્તુ મળશે. તો આ રીતે મતલબ મારા બે મિત્રો રાહુલ પટેલ અને સાગર વિરડિયા દ્વારા આજે મતલબ આ કોર્સ લોન્ચ કરાયો છે. 20 જૂનથી આ જે છે આ આખો કોર્સ જે છે શરૂ થશે. એમાં મતલબ આ મારા દ્વારા જે છે અમુક જે ગાઈડન્સના સેશન્સ જે છે જે આગળ આમાં સ્પેસિફાઈ કરેલા છે, હું પણ આમાં સેશન્સ લઈશ. અને આ બે સર જે છે એ પણ જેમને આ કોર્સ લોન્ચ કર્યો છે એ પણ તમને મેન્ટરશીપ આપશે. આ રીતે બંને સર જે છે પ્રિપેરેશનની ફિલ્ડ સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને એમને પણ આ બધી એક્ઝામોનો આ રીતનો અનુભવ છે. તો આ પ્રોગ્રામ જે છે એમાં મેઇન ફીચર કયા છે એ તમને તમારા હેન્ડઆઉટમાં બ્રોશરમાં આપેલા જ છે કે ભાઈ એસી અને એથિક્સ ઉપર અમારું વધારે ફોકસ છે. કારણ કે અમને જે રીતની ક્વેરીઓ મળી છે એ પ્રમાણે અત્યારના સમયમાં જે સૌથી માથું પકવતા સબ્જેક્ટ્સ હોય તો એસે અને એથિક્સ છે. તો એના ઉપર જે છે અમે વધારે તમારી સાથે કામ કરીશું. એના માટેની હેન્ડઆઉટ જે છે ઇથિક્સની, જો અમને કોઈ ટોપિક ઇમ્પોર્ટન્ટ લાગશે તો એની હેન્ડઆઉટ જે છે એ તમને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં પ્રોવાઈડ કરવાની ટ્રાય કરીશું.
એવું જરૂરી નથી કે અમે આખા સિલેબસના બધા જ ટોપિકની હેન્ડઆઉટ તમને આપી દઈશું, પણ જે ટોપિક ઇમ્પોર્ટન્ટ લાગશે એની હેન્ડઆઉટ જે છે આપશું. કારણ કે જેમ મેં તમને આગળ વાત કરી કે અમુક ટોપિક એવા છે કે એની હેન્ડઆઉટ કરતા તમે કોચિંગ વાળાનું મટીરિયલ કોઈ સારું લઈને વાંચો, એનાથી તમને વધારે ફાયદો થશે. આ સાથે આ પ્રોગ્રામમાં ખાલી એવું નથી કે સેશન્સ જ છે, ફૂલ લેન્થ ટેસ્ટ જે છે એ પણ તમારે લેવામાં આવશે. 10 ટેસ્ટ છે, મતલબ કે 2 સેટ જે છે એ ડિટેલ્ડ ઇવેલ્યુએશન અને ડિસ્કશન સાથે જે છે આમાં કન્ડક્ટ કરવામાં આવશે. એ સાથે આ જે ફૂલ લેન્થ ટેસ્ટ છે એની સાથે સાથે ડેલી આન્સર રાઇટિંગ જે છે એની પ્રેક્ટિસ જે છે સિલેબસના માઇક્રો પ્લાનિંગ કરીને જે છે કરાવવામાં આવશે. હવે આ ડેલી આન્સર રાઇટિંગનું કઈ રીતનું છે, એનું શેડ્યુલ કઈ રીતનું છે, એ હું તમને આગળ જે છે તમને આમાં આપેલું જ છે બ્રોશરમાં, એની પણ આપણે ચર્ચા કરીશું. એ સાથે સાથે વીકલી ડિસ્કશન સેશન જે છે એ આ ટોપિક્સ જે છે આન્સર રાઇટિંગ અને ફૂલ લેન્થ ટેસ્ટના એ 3 સેશન પર વીક જે છે કન્ડક્ટ કરવામાં આવશે. આ સેશન્સ તમારે જનરલી તમારા બુધવાર શુક્રવાર ને એ રીતે મતલબ રાખેલા છે. પછી આમાં તમારું સ્પેશિયલ ફોકસ જે છે શેના ઉપર છે, તો કે એબ્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન્સ, જેમ મેં કીધું કે ધડ માથા વગરના ક્વેશ્ચન્સ જે છે એના માટે કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે અપ્રોચ ડેવલપ કરવો, કઈ રીતની મેન્ટાલિટી સાથે એને ટેકલ કરવા, એના ઉપર જે છે ફોકસ જે છે આ પ્રોગ્રામની અંદર કરવામાં આવશે. અને કોઈ વ્યક્તિ આના પછી યુપીએસસી ની મેઇન્સ મતલબ આપવાનો હોય તો ફ્યુચરમાં આપવાનો હોય તો એના માટે પણ આ જે છે પ્રોગ્રામ ફાયદાકારક છે. કારણ કે અહીંયા જે લોકો આની સાથે સંકળાયેલા છે એ લોકો પણ યુપીએસસી જે છે એ લોકોએ પણ આપેલી છે અથવા તો ક્લિયર કરેલી છે. આમાં સ્પૂન ફીડિંગ જે છે અમે નહીં કરીએ. આ મેઇન મતલબ વસ્તુ અમે અત્યારથી તમને ક્લેરિફાઈ કરી દઈએ કે અમે આન્સર જે છે મતલબ કે માની લો કે અમે તમને ક્વેશ્ચન્સ આપી દીધા તો એનો તમને રેડીમેડ આન્સર જે છે અમે તમને નથી આપવાના. જેમ મતલબ આપણે આગળ વાત કરીને કે ભાઈ પ્રાથમિક શાળામાં હતા તો કેવું હતું કે સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય પોથીમાં લખવાનું હોય, તો ભાઈ એમાં નવનીતની પેલી ગાઈડ આવતી ને એમાંથી તમે જોઈને લખી નાખતા. તો એવી રીતનું સ્પૂન ફીડિંગ જે છે અમે નથી કરવાના, કારણ કે અમને ખબર છે કે એના આધારે જે છે આપણું જે થિંકિંગ ડેવલપ નથી થયું એનું મેઇન કારણ એ છે. સ્પૂન ફીડિંગ બંધ કરવામાં આવે તો તમારું મગજ જે છે કંઈક વિચારતું થશે. એટલા માટે સ્પૂન ફીડિંગ અમે તમને નથી કરાવવાના. અને અમે તમને જે આન્સર આપીએ એના રેડીમેડ હેન્ડઆઉટ પણ અમે તમને રેડીમેડ આન્સર જે છે નથી આપવાના. એ વસ્તુ અત્યારથી ક્લિયર કરી દઈશ. જે ગાઈડન્સ અવેલેબલ છે આમાં એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમોમાં અવેલેબલ છે. કે માની લો કે તમે ઇંગ્લિશમાં ટેસ્ટ લખતા હોય, તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન્સના આન્સર લખતા હોય ને એ તમારે ઇવેલ્યુએટ કરાવવા હોય, તો એવું નથી કે અહીંયા જે લોકો ચેક કરવાના છે તો એ લોકો ખાલી ગુજરાતી મીડિયમનું જ મતલબ ચેકિંગ કરી આપશે તો ગુજરાતી મીડિયમ વાળાના ડાઉટ સોલ્વ કરાવશે. ઇંગ્લિશ મીડિયમમાં પણ તમે કરતા હોય તો ઇંગ્લિશ મીડિયમ વાળાનું પણ સોલ્યુશન જે છે કરાવવામાં આવશે. અહીંયા સાગર વિરડિયા સાહેબ છે તો એમને ઇંગ્લિશ મીડિયમમાં જ આ મેઇન્સ અને એ બધું આપેલું છે. તો એ બધી વસ્તુના આધારે તેઓ જે છે તમને આગળ આમાં ગાઈડ કરશે. બાકી ગુજરાતી મીડિયમમાં હું અને રાહુલ પટેલ સાહેબ છે તો એ અમે લોકો જે છે ગુજરાતી મીડિયમમાં કામ કરીશું. પછી 1-on-1 મેન્ટરશિપ જે છે એ પણ આમાં અવેલેબલ રહેશે કે તમે કોલ અથવા તો મેસેજ દ્વારા અહીંયા જે બંને મેન્ટર્સના જે નામ લખેલા છે રાહુલ પટેલ અને સાગર વિરડિયા સાહેબ, તો એમને તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને તમારા કોઈ પણ ડાઉટ હોય, તમને કોઈ ક્વેરી હોય, કોઈ વસ્તુમાં તમે અટકી ગયા હોય, કોઈ જગ્યાએ સ્ટક થઈ ગયા હોય, ડિમોટિવેટ થઈ ગયા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તમે તો એ તમે ફોન અથવા તો ટેલિગ્રામમાં મેસેજના માધ્યમથી એમના સુધી પહોંચાડી શકો છો. જો મારા લાયક કોઈ ક્વેરી હશે અને મતલબ એવું કોઈ વસ્તુ હશે તો એ લોકો મને પણ ઇન્ફોર્મેશન પાસ ઓન કરી દેશે અને આગળ જે છે એ આપણે એના ઉપર પણ કામ કરીશું. હવે આ જે છે ને તમારું ટાઈમ ટેબલ છે. અહીંયા જે છે તમારું ટાઈમ ટેબલ આપેલું છે. હવે આ શેડ્યુલ અમે એ રીતે બનાવેલું છે કે તમારે 12 સપ્ટેમ્બરની આસપાસ જે છે મોટા ભાગની વસ્તુઓ જે છે એ તમારી મતલબ મોટા ભાગની જે વસ્તુઓ જે છે તમારા જે સિલેબસની જે છે એ તમારા ક્વેશ્ચન્સ આન્સર ફોર્મેટમાં જે છે કવર થઈ જાય. તો આમાં કઈ રીતનું છે કે 20 જૂનથી 25 જૂન સુધી, 20 જૂનથી આપણો કાર્યક્રમ સ્ટાર્ટ થશે ને એમાં આ એસેના થિયરી સેશન્સ રહેશે કે ભાઈ એથિક્સના થિયરી સેશન્સ રહેશે કે ભાઈ એથિક્સ છે તો એના જે ટોપિક આપેલા છે સિલેબસમાં તો એના વિશે આપણે જનરલી ડિસ્કશન કરીશું. હવે આમાં બધા જ ટોપિક મતલબ એથિક્સ જે છે એ બહુ મોટો સબ્જેક્ટ છે. એક એથિક્સનું હું તમને ખાલી વાત કરું, યુપીએસસીમાં એથિક્સનો પેપર આવે છે. એથિક્સના પેપર
જે એમાં આપેલું છે એ આખો સિલેબસ તૈયાર કરાવવાનો હોય. તો એના માટે જનરલી જે દિલ્હીમાં કોચિંગ ચાલે છે એ લોકો 35 થી 40 જેટલા લેક્ચરો જે છે એના ઉપર લેતા હોય છે. તોય પણ છોકરાઓને ક્વેરી રહેતી હોય છે, છતાંય મતલબ બીજા સેશન્સ લેવા પડે છે, અથવા તો વન ઓન વન મેન્ટરશીપ ને એવું બધું આપતા હોય છે. આપણે અહીંયા થિયરીના જે છે આ સેશન્સ રાખેલા છે. આના આધારે આ થિયરીના જે ટોપિક છે એ ટોપિક કઈ રીતે તૈયાર કરવા, એને કઈ રીતે સમજવા, એમાં અપ્રોચ કઈ રીતે ડેવલપ કરવો, અને એને આગળ મતલબ વધારે એમાં વેલ્યુ એડિશન કઈ રીતે કરવું, એના ઉપર આપણે કામ કરીશું. એના પછી છે થીમ બેઝ કેસ સ્ટડી ડિસ્કશન. એ આપણે આ 2 દિવસે હશે. એના પછી આ જે અહીંયા આગળ આગળ તમને વસ્તુઓ આપેલી છે કે ભાઈ 29 થી લઈને 3 જુલાઈ સુધી છે, તો એમાં એસેના સેશન્સ રહેશે. એમાં તમને ડેઈલી 2 કેસ સ્ટડીઝ અમે આપીશું ને 2 એથિક્સના ક્વેશ્ચન્સ પણ જે છે એની પેરેલમાં તમને કરાવીશું. હવે અહીંયા આ તમને આજે અટપટું આખું આપેલું છે, આ જે મતલબ શેડ્યુલ. ઘણા લોકોને એવું લાગશે કે આવું અટપટું શેડ્યુલ કેમ આપેલું છે. હવે આપણે આ સેશન સ્ટાર્ટ કર્યું ત્યારે આગળ જ તમને વાત કરી દીધી કે એથિક્સ, એસે, સોસાયટી અને તમારું પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો એ ટોપિક કેવા છે કે એમાં તમને સમજતા વાર લાગશે, નોટ મેકિંગમાં પણ ટાઈમ લાગશે, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવતા વાર લાગશે, અને એનો તમે આન્સર લખતા હશો તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં પણ ખાસો ટાઈમ જશે. તો તમે અત્યારથી સ્ટાર્ટિંગથી જ અમે તમને આ વસ્તુ કરાવી દઈએ અને એનું તમે પેરેલમાં એનું તમને આન્સર રાઇટિંગનું કામ તમને આપતા જઈએ, તો શું થાય કે જ્યારે તમારી 6 ઓક્ટોબર આવે ત્યાં સુધીમાં તમે ઓલરેડી આટલા બધા દિવસો સુધી તમે એ જ વસ્તુનું આન્સર રાઇટિંગ કરી લીધું હશે. તો ત્યાં સુધીમાં એમાં તમે એટલા મેચ્યોર થઈ જશો. હવે જો આ જ ટોપિક અમે પાછળ રાખીએ તો પાછળ રાખવાથી શું થાય કે માની લો કે સપ્ટેમ્બર મહિનામાં આ ટોપિક રાખ્યો હોય તો એના ઉપર કામ કરવા માટે તમારી પાસે 1 જ મહિનો છે, અને એમાં તમે એટલું ઇમ્પ્રુવમેન્ટ ના લાવી શકો. અને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેનો સ્કોપ આ સબ્જેક્ટ્સમાં બહુ વધારે છે. જેમ કે આપણે આગળ વાત કરી ગયા કે માની લો કે આ એસે જ છે, એસે અમે તમને સ્ટાર્ટિંગમાં કરાવવાના છીએ. સ્ટાર્ટિંગમાં જ એસેથી ચાલુ કરીએ છીએ. જે કરંટ અફેર ને એ બધું છે એ પાછળ રાખીએ છીએ. એનું કારણ શું છે, એસેમાં તમને 40 માર્ક્સ પણ આપી શકે અને તમને 5 માર્ક્સ પણ આપી શકે. તો આટલો ડિસાઇડર કોઈ ટોપિક હોય તો એનું તમે જેમ વધારે રિવિઝન કરો, જેમ વધારે પ્રેક્ટિસ કરો, એમ તમને વધારે ફાયદો થાય. એટલા માટે આપણે આગળ રાખ્યું છે. એ અમે આ રીતે તમને સેશન્સ કરાવી દઈશું એસેના. એના પછી શું છે, એના પછી તમને એસેની પ્રેક્ટિસ જે છે અમે તમને કરાવશું. એના પછી 6 જુલાઈથી કેસ સ્ટડીઝનું ડિસ્કશન સ્ટાર્ટ થશે, પછી ડાઉટ સોલ્વિંગ, એસે ડિસ્કશન, અને આ રીતે જે છે આપણો પ્રોગ્રામ જે છે જનરલી આગળ વધશે. આ જ ફોર્મેટમાં અમે આ જે આખો પ્રોગ્રામ જે છે ડિઝાઇન કરેલો છે. એમાં જેવું આપણે એથિક્સ પહોંચશે પછી તમારી એથિક્સ એસેની જે છે પ્રેક્ટિસ સ્ટાર્ટ થશે. એના સ્ટેશન જો આમાં દેખાતા હશે કે રાખેલા, એના શું થાય કે એસે એથિક્સની પ્રેક્ટિસ તમે સતત તમે કરતા રહો. કારણ કે આ બધામાં કેવું છે, ઇનપુટ આવતા લાગે એટલે પેલા તમને ભણાવી દઈએ એસે એથિક્સ, એનો ડાઉટ સોલ્વ કરાવી દઈએ, કેસ સ્ટડી કરાવી દઈએ, અને પછી તમે જેની પ્રેક્ટિસ કરતા જાઓ. જેથી કરીને શું થાય કે જેવું જેવું તમારે જીએસ ના ટોપિક ચાલે ને એના પેરેલમાં પણ તમારે એસે એથિક્સની જે પ્રેક્ટિસ જે છે એ તમારી સ્ટાર્ટ રહે, અને એનાથી એમાં ઇમ્પ્રુવમેન્ટ જે છે એટલું તમારે આવી શકે. એટલા માટે અમે આની ડિઝાઇન જે છે આ રીતે રાખી છે. હવે આપણે વાત કરીએ, જસ્ટ અ મિનિટ. હવે અહીંયા તમારો જે આ જીએસ નો જે કાર્યક્રમ છે, જે માની લો કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે આ પોલિટી અને સોસાયટી, એનાથી તો આ બધા ટોપિકમાં તમે જોઈ શકો છો કે બધા જ ટોપિક જે છે એના માટે અમે તમને 5-5 દિવસ રાખેલા છે. તો હવે આનું શેડ્યુલ કેવું રહેશે, દરેક વીક હોય, માની લો કે એક વીક છે સોમવારથી જેમ આપણે મતલબ સ્ટાર્ટ હોય થાય, તો દરેક વીકમાં 5 દિવસ જે છે એક ટોપિકને અમે આપેલા છે. માની લો કે સોસાયટીનો તમારો આખો સિલેબસ છે તો એના ઉપર આપણે 5 દિવસ કામ કરીશું. એમાં અમે કઈ રીતે તમને કામ આપીશું કે અમે તમને ડેઈલી 3 કે 4 આના ક્વેશ્ચન્સ આપીશું. એ 3-4 ક્વેશ્ચન છે પર ડેઈલી તમારે આવશે અને એને તમારે લખવાના છે. એ ક્વેશ્ચન્સને દર અઠવાડિયાની શરૂઆતમાં એક નવો ટોપિક ચાલુ થશે. માની લો કે આ અઠવાડિયું તમારે સોસાયટી ચાલ્યું, તો નેક્સ્ટ અઠવાડિયે તમારે પોલિટી ચાલશે. અને આ અઠવાડિયાની અંદર સોસાયટી કેટલા દિવસ ચાલશે, તો કે સોમવારથી શરૂ થશે અને શુક્રવાર સુધી. સોમવારે તમે સોસાયટી સ્ટાર્ટ કર્યું તો સોમવાર અને મંગળવાર
એ બંને દિવસે અમે તમને 3 ક્વેશ્ચન્સ આપ્યા લખવા માટે. એ ક્વેશ્ચન્સ આપ્યા એ સાથે એનું ડિસ્કશન જે છે આપણે બુધવારના દિવસે કરવામાં આવશે. પછી વળી પાછા ગુરુવાર અને શુક્રવારે જે ક્વેશ્ચન્સ આપ્યા તો એનું ડિસ્કશન જે છે આપણે શુક્રવારે કરીશું. મતલબ કે 5 દિવસનો એક સબ્જેક્ટ ઉપર કાર્યક્રમ છે. એ 5 દિવસમાં ત્રીજા દિવસે અને 5મા દિવસે એ ટોપિક ઉપર જે ક્વેશ્ચન્સ આપેલા છે એ ક્વેશ્ચનના તમે આન્સર લખ્યા છે, એ આન્સરને કઈ રીતે રિફાઇન કરી શકાય, એમાં કયો અપ્રોચ લખાય, કેવી રીતે આન્સર લખાય ને કેવી રીતે ના લખાય, એના ઉપર અમે ડિસ્કશન કરીશું. એના પછી આવશે શનિવારનો દિવસ. તો દર શનિવારે જે છે આપણે એથિક્સ અને એસીની પ્રેક્ટિસનો સેશન રાખેલો છે કે આ જે પ્રેક્ટિસ તમે મતલબ તમે અગાઉ આપણે એસે અને એથિક્સ ચાલી ગયા છે એના ઉપર તમારે દર અઠવાડિયે પ્રેક્ટિસ કરવાની છે. આવું દરેક ટોપિક પછી જે છે આવશે. અને જેવો તમારો માની લો કે જીએસ પેપર 2 છે, જીએસ પેપર 2માં 3 ટોપિક છે. એ પેપરમાં પોલિટી છે, સોસાયટી છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન. જેવું જીએસ પેપર 2 પૂરું થશે એવી એની ફૂલ લેન્થ ટેસ્ટ એક આવી જશે. મતલબ કે જેવા જેવા જીએસ ના પેપર પતતા જશે એમ ફૂલ લેન્થ ટેસ્ટ પણ આવશે. અને જેમ જેમ તમારા ટોપિક પતતા જશે એમ દર અઠવાડિયાના ત્રીજા દિવસે અને 5મા દિવસે તમારે એ ટોપિક પરના જે છે ક્વેશ્ચન્સના આ જે અપ્રોચ ડેવલપમેન્ટના સેશન જે છે એ પણ લેવાતા જશે. આવી રીતે આખો પ્રોગ્રામ જે છે ડિઝાઇન કરેલો છે. અને આ આધારે કરંટ અફેર્સનો ટોપિક જે છે એ સૌથી છેલ્લે તમારે 10 થી 12 સપ્ટેમ્બરની વચ્ચે જે છે ચાલશે. એના પછી તમને એસી અને એથિક્સની પ્રેક્ટિસનો આ 13 સપ્ટેમ્બર મતલબ શનિવારનો દિવસ છે. અગેન તમારી પ્રેક્ટિસનો સેશન છે. પછી 14 થી 18 સપ્ટેમ્બર રિવિઝન ટાઈમ છે. 19 સપ્ટેમ્બર જે છે ત્યાંથી તમારું ફૂલ લેન્થ ટેસ્ટનો બીજો રાઉન્ડ શરૂ થશે ને એમાં અમે જે છે તમારી આ રીતની ફૂલ લેન્થ ટેસ્ટનું આયોજન કરેલું છે. અને આ ફૂલ લેન્થ ટેસ્ટ તમારી 22 સપ્ટેમ્બરે પૂરી થશે અને 23 સપ્ટેમ્બરથી એનું રિવિઝન અને તમારું રિવિઝન અને ફૂલ લેન્થ ટેસ્ટ જે છે એના ઉપર ડિસ્કશન અને ડાઉટ સોલ્વિંગ જે છે સેશન જે છે રાખવામાં આવશે. તો આ રીતે આખા સિલેબસમાં ફૂલ લેન્થ ટેસ્ટનું પણ અમે તમને એમાં ઇન્ક્લુડ કરેલી છે. તમને જે ટોપિક વાઇઝ જે છે ક્વેશ્ચન અને આન્સરના સેશન પણ રાખેલા છે. એસે અને ઇથિક્સને આગળ રાખેલું છે. એની પ્રેક્ટિસ જે છે વધારે કરાવવાના છીએ અને એનું ડિસ્કશન અને એનું ડાઉટ સોલ્વિંગ જે છે એ પણ અમે તમને કરાવવાના છીએ. તો આ ટોપિક જે છે એમાં પ્રિપેરેશન મતલબ આ જે આખો પ્રોગ્રામ જે છે એમાં અમે આ રીતે રાખેલો છે. અને હવે આ પ્રોગ્રામમાં 2 વર્ટિકલ્સ રહેશે કે આખો પ્રોગ્રામ જે અહીંયા આપેલો છે કે એસે એથિક્સ થી લઈ અને જીએસ સુધીના બધા જ જે ટોપિક જે છે જો તમારે લોકોને એમાં જોઈન થવું હોય બધા જ ટોપિક માટે તો એની જે ફી જે છે 8,000 રૂપિયા રાખેલી છે. અને માની લો કે તમારામાંથી કોઈ વ્યક્તિ એવા છે કે એને આ બધા જ ટોપિકમાં ડિસ્કશનની જરૂર નથી. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ એસે અને એથિક્સની જ મતલબ ઘણીવાર ડાઉટ હોય, બીજા ટોપિક્સ જે છે સ્ટ્રોંગ હોય. તો ખાલી તમારે એસે અને એથિક્સ માટે જ જોઈન થવું હોય તો તમે 5,000 ફી ભરી અને એના માટે પણ તમે જે છે જોઈન થઈ શકો છો. અને તમને જે છે એ રીતની એક્સેસ જે છે અમે તમને એસે અને એથિક્સ પૂરતી આપીશું, આખા પ્રોગ્રામની નહીં આપી. અને આમાં તમારે કોઈ પણ ક્વેરી અને કોઈ પણ ડાઉટ માટે તમારે પ્રશ્નો હોય તો તમે અહીંયા બંને જે લોકો જે ફાઉન્ડર છે આના એમના અહીંયા કોન્ટેક્ટ નંબર અને ટેલિગ્રામ આઈડી પણ આપેલા છે ને તો એમાં તમે જે છે એમની કોઈ પણ તમારી ક્વેરી હોય તમે પૂછી શકો છો. તો આ હતો આમાં આ મતલબ આ પ્રોગ્રામમાં તમને પ્રિપેરેશન જે છે કેવી રીતે કરાવવાની છે એની વાત. હવે એક ટોપિક રહી ગયો અને એ છે નોટ મેકિંગ કઈ રીતે કરવું. હવે નોટ મેકિંગમાં કેવું છે હવે તમને આ એક સિમ્પલ પહેલાથી સમજાવું. ઓકે. હવે નોટ મેકિંગ કઈ રીતે કરવું. હવે નોટ મેકિંગ એકદમ દેશી ભાષામાં તમને સમજાવું તો તમારે નોટ કઈ રીતે બનાવવા. અત્યારે મતલબ મેં લાસ્ટ મારો જેનું સિલેક્શન થયું એના પહેલા બી જીપીએસસીમાં પણ હું પાસ થયો તો એ દરમિયાન મારા નોટ હું કઈ રીતે બનાવું છું કે માની લો કે આ રીતનું A4 સાઇઝની એક શીટ છે આ રીતનું. તો A4 સાઇઝના બ્લેન્ક પેજ છે ને એમાં જ હંમેશા નોટ બનાવો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે સ્પાઇરલ જે આવતી હોય ને સ્પાઇરલમાં નોટ જે છે ને બને ત્યાં સુધી બનાવવાનું અવોઇડ કરજો, ખાસ કરીને મેઇન્સના ટોપિક. કારણ કે એમાંથી થાય છે કેવું કે એમાં તમારે પાછળથી કોઈ વસ્તુ એડ કરવી હોય ને તો પન્ના કાઢવા પડે, પિનથી ચોંટાડવા પડે ને એ બધી વસ્તુ જે છે થાય છે. તો એ તમે ના કરો. તમારે નોટ જે છે A4 સાઇઝના બ્લેન્ક પેજ આ રીતના હોય એમાં તમારે નોટ બનાવવા જોઈએ.
હવે તમારા નોટ જે છે એને સાથે કઈ રીતે રાખવા કે A4 સાઈઝનું માની લો કે આ રીતનું પેજ છે, એમાં તમારે શું કરાય કે A4 સાઈઝના પેજ જે છે ને એના કોર્નર પર અહીંયા જે છે પંચિંગ કરી નાખવાનું. પંચિંગ કરી અને એને થ્રેડ સાથે જે છે બધા જ જે તમારા પેજ હોય એને થ્રેડ સાથે બાંધી દેવાના, જેથી કરીને શું થાય કે ગમે ત્યારે થ્રેડ ખોલી અને આમાંથી પેજ તમારે કાઢવા હોય તો કાઢી પણ શકાય અને નાખવો હોય તો નાખવી પણ શકાય. અને આનાથી બીજો ફાયદો શું થાય કે માની લો કે કોઈ ટોપિક એવા છે કે જેમાં ક્રોસ પોલિનેશન છે, મતલબ કે એક ટોપિક જે છે એ બીજા ટોપિકમાં કામ આવે એવો છે. હવે એ બેના નોટને તમારે મર્જ કરવા છે કે આડાઅવળા અંદર તમારે ઘુસાડવા છે તો બી તમે કરી શકો કે અહીંયા આ રીતે તમે અહીંયા પંચ પાડી દો A4 સાઈઝના પેજમાં, એટલે થ્રેડથી બાંધી દીધો. માની લો કે સોસાયટીની નોટ છે, સોસાયટીની નોટમાં વુમન ઉપર તમે નોટ બનાવી. હવે વુમન ઉપરની આ નોટ છે અને એસે જે છે એમાં પણ તમારે વુમન ઉપર એસે લખવાનું છે, એના ઉપર તમે નોટ બનાવી છે. આ બંને નોટ હવે આઈડેન્ટિકલ થઈ ગઈ ને. તમે વુમન ઉપર સોસાયટીની નોટ બનાવો કે વુમન ઉપર એસી ની નોટ બનાવો, આમાં 80 થી 90% કન્ટેન્ટ તો સેમ જ થશે ને. તો હવે તમે જે રિવિઝનમાં જયારે તમે આગળ વધશો ને ત્યારે કેવું થશે કે તમારે એસે અને સોસાયટી એક સાથે રિવાઇઝ કરવું તો કેવું કરવાનું કે આ બંનેની નોટ જે છે એક સાથે સ્ટેક કરી દો. એ ક્યારે થાય કે તમે બંનેની અલગ અલગ સ્પાઇરલ બનાવી છે તો એક સ્પાઇરલ ખોલવાની, પછી એ વાંચવાનું, વળી એસેની સ્પાઇરલ ખોલો ત્યારે બીજું વાંચો, તો આ માથાકૂટ જે છે વધી જાય છે અને આનાથી કેવું થાય રિવિઝન જે છે એ કરવામાં સમય વધારે લાગે છે. તમારે શું કરવાનું, આ રીતે A4 સાઈઝની શીટ છે, અહીંયા સાઈડમાં તમે આ રીતે અહીંયા પંચ જે છે આવતું હોય એનાથી અહીંયા કાણું પાડી અને એને જે છે થ્રેડથી બાંધી દેવાનું અને બધા જ જે નોટ જે છે એ રીતે બનાવવાનું. એનાથી શું થાય એક નોટને બીજી નોટ સાથે તમારે લિંક કરવી હોય, ગમે ત્યારે કાઢવી હોય, ગમે તે કરવું હોય તો ગમે ત્યારે થઈ જાય. અને આ બધા જ નોટ્સને તમે એ કહેવાની જરૂર નથી કે એ તમે સ્કેન કરીને મોબાઈલમાં પણ સાથે રાખવાની. તો આ થઈ એક નોટ મેકિંગની વાત. અને બીજી વસ્તુ એ કે તમારે માની લો કે એવા નોટ બનાવવા છે, માની લો કે આપણે આમાં વેલ્યુ એડિશન માટે ફેક્ટ્સ ને એક્ઝામ્પલ્સ ને ડેટાનો યુઝ કરતા હોય, મતલબ કે કોઈ પણ ટોપિક છે એનો ક્વેશ્ચન પૂછાય, માની લો કે વુમન ઉપર ક્વેશ્ચન પૂછાયેલો છે, તો એના રિલેટેડ તમારી પાસે કંઈક ફેક્ટ્સ હોવો જોઈએ, એના રિલેટેડ ડેટા હોવો જોઈએ, એના રિલેટેડ એક્ઝામ્પલ્સ હોવા જોઈએ, એના રિલેટેડ તમારી પાસે કદાચ કોટ્સ પણ હશે, અમુક લોકો પાસે શાયરી હશે, અને આ બધું તમે લખી શકો આ તમારા આન્સરમાં. તો હવે આ બધી વસ્તુ જે છે તમારે ભેગી કરવી હોય અને તમારે એક સાથે રાખવી હોય અને રિવાઇઝ પણ કરવી હોય તો શું કરાય? તો તમારે શું કરવાનું, સેમ મતલબ મેથડથી કે જે ફેક ડેટા અને એક્ઝામ્પલના નોટ છે ને એના માટે શું કરવાનું, એના માટે 25-30 પેજનું આ રીતનું એક બંડલ દેવાનું A4 સાઈઝની શીટનું. એને ત્યાં આ રીતે તમારે પંચિંગથી અહીંયા કાણું પાડી દેવાનું, એને થ્રેડથી બાંધી દેવાનું. બાંધી દીધા પછી તમારે દરેકે દરેક પેજ ઉપર આ રીતે હેડિંગ આપી દેવાનું. માની લો કે વુમન છે તો વુમન હેડિંગ આપી દીધું. હવે વુમન આ પ્રકારનું 25 પેજનું બંચ છે ને ડેટા ફેક્ટ્સ અને એક્ઝામ્પલનું, એ હું સાથે રાખીશ જ્યારે હું વાંચીશ ત્યારે. કોઈ પણ વસ્તુ વાંચતો હોય, ન્યૂઝપેપર વાંચું તો પણ ભલે, હું કોઈ બેઝિક બુક વાંચતો હોય તો પણ ભલે, એ હું સાથે રાખવાનું. હવે કોઈ પણ વુમન રિલેટેડ કંઈક સારો ફેક્ટ મને આવ્યો કે માની લો કે એવો, મતલબ ફોર એક્ઝામ્પલ કહું છું, માની લો કે એવો ફેક્ટ આવ્યો કે 90% ઇન્ડિયન વુમન જે છે એને બ્રેસ્ટ કેન્સર જે છે એની વેક્સિન જે છે નથી લીધી. આવો ફેક્ટ આવ્યો, આ મેં અહીંયા લખી દીધો. પછી વળી પાછો મતલબ હું વાંચવા માંડ્યો, વળી પાછો વુમન રિલેટેડ બીજો કંઈક સારો એવો ફેક્ટ મતલબ ન્યૂઝપેપરમાંથી મળ્યો, એ વળી પાછો મેં અહીંયા લખી દીધો. હવે તમને એવું થાય કે સાહેબ આની જગ્યાએ હું એવું કરું તો કે ભાઈ એક સાથે ચેટ જીપીટીમાં કે કોઈ બીજા કોચિંગ વાળાના ફેક્ટ વાળા નોટમાં અહીંયાથી સર્ચ કરું અને વુમનના બધા ફેક્ટ એને કહી દઉં એક સાથે મને આપી દે ને એમાંથી હું સીધું લખી નાખું. એ તમે લખી શકો નો ડાઉટ, પણ એનાથી થશે કેવું ખબર, તમારા માઇન્ડમાં એ વસ્તુ છે ને સ્ટોર નહીં થાય. સ્ટોર ત્યારે જ થશે કે જેમ જેમ તમને ફેક્ટ મળતા જાય એમ એમ તમે આમાં લખતા જાઓ. અને આ ફેક્ટ વાળી નોટ જે છે એ તમે ડેઈલી તમારા PYQ જોઈ લીધા પછી તમે ફેક્ટ વાળી નોટ જે છે એ તમે રિવાઇઝ કરો. આ નોટ તમે રિવાઇઝ કરશો ને ફેક્ટ વાળી, એનાથી શું થશે કે ફેક્ટ તમારા માઇન્ડમાં કંઠસ્થ થઈ જશે કે ભાઈ આટલા ટકા બિલ સંસદમાં પેન્ડિંગ છે, સુપ્રીમ કોર્ટમાં આટલા કેસ પેન્ડિંગ છે, ઇન્ડિયામાં ઇન્ટરનેટ યુઝર કેટલા છે, કેટલી વુમન જે છે અત્યારે લેબર ફોર્સમાં પાર્ટિસિપન્ટ છે, ભારતમાં વુમનમાં જે છે ડોમેસ્ટિક વાયલન્સના કેસ કેટલા છે. તો આ બધા ફેક્ટ જે છે ને તમે ડેઈલી આ રીતની શીટ બનાવી, નોટ બનાવીને તૈયાર કરો
અને એના પછી જે છે આ રીતે બાંધી દો અને ડેઈલી તમે પીવાયક્યુ જુઓ સવારે પહેલા ઉઠી અને સૌથી પહેલા તમારી રીડિંગ સીટ ઉપર બેસીને પીવાયક્યુ જોવાના અને પીવાયક્યુ જોઈ લીધા પછી બીજું કામ એ કરવાનું કે આ રીતના જે ફેક્ટ તમારા હતા ફેક્ટ એક્ઝામ્પલ ડેટા પોઈન્ટ્સ એ બધાને રિવાઇઝ કરવાના પછી જ તમારું રીડિંગ જે છે એ તમારે સ્ટાર્ટ કરવાનું છે. આનાથી શું થશે કે તમારે મેઇન્સમાં જ્યારે આન્સર રાઇટિંગ કરવાનું થશે એ પણ એકદમ લિમિટેડ ટાઈમમાં, ત્યારે તમને આ બધા ડેટા અને ફેક્ટ્સ જે છે તો જ યાદ રહેશે જ્યારે તમે એને ડેઈલી રિવાઇઝ કર્યા હશે ત્યારે. તો આ વાત થઈ ગઈ નોટ મેકિંગની. તો હવે આપણે આ જે પ્રોગ્રામ સ્ટાર્ટ મતલબ આ સેશન સ્ટાર્ટ કર્યો હતો એમાં જેટલા બી આપણા ડાઉટ્સ હતા તો જેટલા બી વસ્તુઓ હતી એ બધાના જ મતલબ ટોપિક જે છે એ કવર થઈ ગયા છે. હવે તમારે કોઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેરી હોય તો એ તમે પૂછી શકો છો. હવે એક ડાઉટ એવો હતો કે કેન યુ પ્લીઝ ડિક્ટેટ ધ બેસ્ટ સોર્સિસ સબ્જેક્ટ વાઇઝ. તો હવે સબ્જેક્ટ વાઇઝ જે છે કોઈ પણ પહેલાના બેસ્ટ સોર્સિસ એવા મતલબ હોતા નથી કે ભાઈ આ સોર્સ બેસ્ટ છે ને આ સોર્સ બેસ્ટ નથી. પણ સ્ટીલ મતલબ મારે કેવું હોય કે માની લો કે તમારો આ સિલેબસ છે. અત્યારે કેવું છે કે તમારા જે મતલબ તમારી જે ક્વેરી છે કે ભાઈ તમારે અત્યારે આનો કોઈ બેસ્ટ સોર્સ ખરો એમ, આ જે ટોપિક્સ છે બધા ટોપિક્સનો, તો એવો કોઈ બેસ્ટ સોર્સ નથી. માની લો કે હવે મને જ છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કે કોઈ પણ ટોપિક ઉપર આપેલું હોય તો મેં મારી રીતે મારા નોટ્સ કે ગમે એ વસ્તુ બનાવી હોય એનો કોઈ એવો બેસ્ટ સોર્સ મારા ધ્યાનમાં નથી કે આ નોટ્સ વાંચો તો જ સારું થાય. તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ બુક જે છે અથવા તો સ્ટાન્ડર્ડ નોટ્સ છે જે એનો ઉપયોગ જે છે કરી અને આ ટોપિક તૈયાર કરી શકો છો. કારણ કે એનાથી તમારા માર્ક્સમાં કે એમાં એવડું વેરિએશન નથી આવવાનું. કારણ કે તમે પીવાયક્યુ જોઈને પછી તમે કોઈ પણ બુક વાંચવા બેઠા હશો તો કોઈ સોર્સ તમારી પાસે પડ્યો છે એ વર્ધી છે કે નહીં તમને ઓટોમેટિક ખબર પડી જશે. એના માટે મારે કહેવાની પણ જરૂર નહીં પડે. પણ સ્ટીલ તમારો ડાઉટ છે કે ભાઈ આના માટે બેસ્ટ સોર્સ કયા છે, તો અમે અમારી રીતે જે પણ સોર્સ અમારી પાસે અવેલેબલ હશે એની છણાવટ કરી અને આ પ્રોગ્રામમાં આગળ જે સેશન્સ લેશું એમાં અમારા ધ્યાનમાં જે પણ સોર્સ બેસ્ટ આવશે એ અમે તમને આપીશું. અત્યારે હું એવું નથી કરવા માંગતો કે મારા માઇન્ડમાં જે આવે હું તમને કહી દઉં એમ કેવા ખાતર. જે સોર્સ અમને આગળ જતા બેસ્ટ લાગશે એ અમે તમને તમારી સાથે શેર કરશું. કારણ કે એના માટે અમારે પેલા પોતે એ સોર્સ જોવા પડે. મેં યુપીએસસીમાં મેઇન્સ 2025માં આપી પછી મતલબ એટલે બધો હું ઇંગેજ નથી રહ્યો આ બધી વસ્તુ સાથે. એના પછી કોઈ સોર્સ નવા આવ્યા હોય, કોઈ નવી વસ્તુ આવી હોય, એ મારે મતલબ એ માટે મતલબ મારે પોતાને જે છે એ વસ્તુ સ્ટડી કરવી પડે, થોડી જોવી પડે એટલીસ્ટ જસ્ટ કે આ સોર્સ કોઈને સજેસ્ટ કરવા લાયક છે કે નહીં. તો જે પણ અમને બેસ્ટ લાગશે અમે આગળ શેર કરશું. પછી એક ક્વેરી એવી હતી કે તમે યુપીએસસી મેઇન્સ નોટ શેર કરી શકો ટેલિગ્રામમાં, બીકોઝ તમે પણ યુપીએસસી મેઇન્સ ગુજરાતીમાં આપી હતી એટલે તો અમને આઈડિયા આવે ને હેલ્પફુલ છે. હા ચોક્કસ મારા હું નોટ્સ મતલબ શેર કરીશ એમાં. બટ મારે અનફોર્ચ્યુનેટ થયું એવું છે કે ભાઈ હું ઘણી બધી જગ્યાએ રહી અને મેં પ્રિપરેશન કરી છે તો મારા નોટ્સ એટલી બધી જગ્યાએ રખડે છે ને કે હું પણ પોતે ભેગા નથી કરી શક્યો. તો એટલા માટે હું કહું છું કે એડોબ સ્કેનમાં સ્કેન કરવાનું રાખો. પણ જેવા મને મળશે એવા હું જે છે જેમ જેમ મને મળશે એમ હું મારી ટેલિગ્રામ ચેનલ પર અને આ પણ જ્યાં રાહુલભાઈ ને લોકોની મેન્ટરશીપની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જે છે હું શેર કરાવી દઈશ. વીકલી 1 ડેમાં જે ટોપિકના ક્વેશ્ચન્સ આપે, હવે એની નોટ્સ ના હોય તો એ નોટ્સ બનાવી પછી ક્વેશ્ચન્સ લખવાના કે ડાયરેક્ટ ક્વેશ્ચન લખવા પર જ આવી જવું. કે ભાઈ તમારો એવો ડાઉટ છે કે ભાઈ વીકલી અમે તમને લોકોને ક્વેશ્ચન્સ આપીએ તો એના નોટ્સ બનાવ્યા પછી ક્વેશ્ચન્સ લખવાના કે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ લખવાની ચાલુ કરી દેવાના. તો અમારું એવું સજેશન છે કે એના તમે પહેલા નોટ્સ બનાવી લો પછી ક્વેશ્ચન્સ લખો અને એ દિવસે જ લખો. કારણ કે તમારે જે મતલબ હા, અને પાછું થશે કેવું કે તમે નોટ્સ બનાવ્યા પછી ક્વેશ્ચન્સ લખશો ને તો તમારા નોટ્સ જે છે એને પણ તમે એક રીતે ટેસ્ટ કરી રહ્યા છો.
માની લો કે તમે આજે સાયન્સ એન્ડ ટેકના માની લો કે તમે સોસાયટીના નોટ્સ બનાવ્યા છે. સોસાયટીના નોટ્સ બનાવ્યા પછી તમે સોસાયટીના ક્વેશ્ચન્સ અટેમ્પ કરવાની ટ્રાય કરશો ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ મારા બનાવેલા નોટ્સ જે છે એ મતલબ વર્ધી છે કે નહીં. જો તમે નોટ્સ બનાવ્યા ક્વેશ્ચન્સ આન્સર કર્યા પછી નોટ્સ બનાવવાની ટ્રાય કરશો તો શું થશે કે એનાથી તમને એ વસ્તુને ચેક કરવાનો કોઈ મોકો નહીં મળે. અને હું તો કહું છું તમે નોટ્સ જે છે ને 2 ફેઝમાં બનાવો. પહેલા તમે તમારી રીતે નોટ બનાવી નાખ્યા, અમે તમને ક્વેશ્ચન્સ આપી એ તમે મતલબ લખી નાખ્યા અને ટ્રાય કરી લીધી. પછી ક્વેશ્ચન્સ લખ્યા પછી તમને ઘણી બધી વસ્તુ રિયલાઇઝ થશે કે ભાઈ મારા નોટ શોર્ટ છે કે લોંગ છે કે એમાં કઈ વસ્તુ એડ કરવાનું છે કે શું કરવાનું છે. એના માટે તમે આન્સર લખ્યા પછી જ પોતાના નોટમાં એ પ્રકારનું મોડિફિકેશન કરી નાખો. તમે સાઈડમાં લખી નાખો કોઈ વસ્તુ શોર્ટમાં, તમે કોઈ પેજ એડ કરી દો એમાં, તો એ બધી વસ્તુ તમે એના પછી કરો. એટલે 2 ફેઝમાં તમે નોટ બનાવો. પછી ક્વેશ્ચન એવો છે કે હાઉ ટુ મેનેજ મેઇન્સ પ્રિપેરેશન વિથ જોબ. જો તમારે જોબ કરતા હોય અને મેઇન્સ પ્રિપેરેશન અત્યારે તમે કરતા હોય તો હા તો ડેઈલીના જે ટાસ્ક જે છે તમારા અમે આપવાના છીએ તો એ એટલા બધા મોટા નથી કે આમાં ના થાય. અને જો તમારે એવું હોય કે તમારે શોર્ટ નોટ બનાવવાના બાકી છે, તમારે વાંચવાનું વધારે પડતો લોડ આવતો હોય તો તમે રજા માટે કે લીવ માટે અપ્લાય કરી શકો. જો લીવ નથી મળી શકે એમ તો ડેઈલી તમારું જે સ્લીપિંગનું અને ડેઈલી મતલબ ઉઠવાનું કે જે શેડ્યુલ છે તો એને તમે એ રીતે કરો કે બને ત્યાં સુધી સવારમાં વહેલા ઉઠી અને તમે વધારે સમય ફાળવવાની ટ્રાય કરી શકો. અને હા, અને જે અમે અમે આમાં જે આખો કાર્યક્રમ જે છે એમાં તમને જે આપવાના છીએ તો એમાં જે પણ તમને ટોપિક્સ આપીશું ને એના રિલેટેડ તમે ડેઈલી આન્સર રાઇટિંગ ને એ બધું કરશો તો તમારા સિલેબસનો જે આખો ક્રક્સ જે છે એ તો તમે તૈયાર થઈ તો પણ તૈયાર થઈ જશે. એટલે મેં જોબ સાથે પણ તમે મેનેજ કરી શકો છો. અને જે આમાં આપણે સેશન્સ રાખવાના છીએ મોટાભાગના સેશન આપણે વર્કિંગ અવરમાં જે છે નથી રાખવાનું. તો એનાથી પણ જે લોકો જોબમાં છે એમને પણ જે છે એક પ્રકારનો મોકો મળશે કે સેશનમાં જોઈન થઈ શકે, પોતાનો ડાઉટ રેઝ કરી શકે અને ક્વેરીઝ જે છે રેઝ કરી શકે. From where should I prepare Gujarat specific topics of syllabus? Because I am studying for UPSC, so apart from Gujarat specific things, I have covered everything from them. તો ખૂબ સારી વાત છે કે તમારે બીજી બધી વસ્તુ કવર થઈ ગઈ છે. જો ગુજરાત સ્પેસિફિક ટોપિક્સ જે છે તમારે સિલેબસના કવર કરવા હોય તો તમારે કેવું કરાય કે જો એક તો ઓથેન્ટિક બુક્સ કઈ છે કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની છે જે છે ગુજરાત ઉપરની બુક્સ આવે છે. ગુજરાતનો ભૂગોળ છે, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, હિસ્ટ્રી ઉપર, એમાંથી પણ તમે કરી શકો છો. હા, અને જે એવા ટોપિક્સ હશે કે અમને એવું લાગશે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગુજરાત સ્પેસિફિક ટોપિક છે અને એના નોટ્સ જે છે તમને એટલી ઇઝીલી નથી મળતા તો અમે પણ ટ્રાય કરશું કે એવી ક્વેરીઝ તમે લોકો રેઝ કરશો તો અમે એના નોટ્સ આપવાની પણ જે છે ટ્રાય તમને કરીશું. એટલે એના માટે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ સિવાય બેઝિક જે આ બુક્સ છે એમાંથી પણ તમે ગુજરાત સ્પેસિફિક વસ્તુઓ જે છે તમે ફાઇન્ડ કરીને વાંચી શકો છો. આ સિવાય તમારા લોકોને બીજો કોઈ ડાઉટ હોય તો તમે અત્યારે રેઝ કરી શકો છો. બાકી આપણે આ સેશનને એન્ડ કરી દઈએ. એટલે જેટલું પોસિબલ બનશે એટલા સ્પીડમાં હું જે છે મારા નોટ્સ મતલબ એક વ્યક્તિએ રેઝ કરી છે ક્વેરી કે શોર્ટ નોટ્સ જે છે શેર કરજો. આપ જેટલું પોસિબલ બનશે એટલા સ્પીડમાં હું મારા નોટ્સ ફાઇન્ડ કરવાની ટ્રાય કરીશ અને જે છે આ શેર કરીશ તમારે. ઓકે, ચલો અહીંયા આપણો આ સેશન એન્ડ કરીએ. તમારે બીજા કોઈ પણ ડાઉટ્સ હોય તો આપ રોશનમાં જે છે રાહુલભાઈ અને સાગરભાઈનો નંબર આપેલો છે તો તમે એમને પૂછી શકો છો.